મારું નામ કિશન ભુવા, મારું ગામ બગસરા, અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ. એક અમારું પેશન્ટ હતું 12 વર્ષ, અમારો સ્લિમિફાઈ ફિટનેસ સેન્ટર કે જે ઇન્ડિયાનું ફર્સ્ટ ઓટોમેટિક જીમ છે સુરતની અંદર. એઝ અ MR મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે મેં વજન ઘટવું એટલે કઈ 3 વસ્તુ પર આધાર રાખે. અમે એક વર્લ્ડ વાઇડ જવાનું સપનું જોયેલું. જો હું ત્યાં જોબ ગણતો હોત તો હજી વર્ષો સુધી જોબ જ કરતો હોત. 30 થી 35 ઓબેસ છે કે 15 કિલો મારું વજન વધારે છે, તો એને હવે વધવા ના દેવું નહીં તો તમારા હાથમાં છે. જો રિસર્ચ ના કર્યું હોત, એના કોઈ વિઝન ટાર્ગેટ સેટ ના કર્યા હોત તો જે ઓર્ગનની ઉપર વિસરલ ફેટ વધી જાય, રેડી અત્યારે તમે શું ખાઈ રહ્યા છો એ તમને ખબર નથી. તમારે પેરાલિસિસ વાળું પેશન્ટ છે કે હોસ્પિટલમાંથી લાવેલું પેશન્ટ છે, હેલ્થ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરતા જ નથી. તમે હેલ્થ માટે અમે સારો ખોરાક કેવી રીતે ખાવો. હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટની અંદર, અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. આજનો જે એપિસોડ છે ને, ખરેખર બહુ પાવરફુલ અને મસ્ત રહેવાનો છે. કેમ કે આજે હરેક વ્યક્તિને 3 વસ્તુની ફરજિયાત જરૂર છે. હા, એ છે હેલ્થ, વેલ્થ અને હેપીનેસ. અને આજનું જે કોમ્બિનેશન છે ને, બહુ પાવરફુલી છે. તો આ પોડકાસ્ટ તમે લાસ્ટ સુધી જોજો, કેમ કે ખરેખર ઘણી બધી વસ્તુ જાણવા મળશે. જો આપણી પાસે હેલ્થ હશે તો વેલ્થ તો આપણે ક્રિએટ કરી શકશું, અને હેલ્થ અને વેલ્થ બંને હશે તો 100% આપણે ડેફિનેટલી હેપી રહી શકશું. તો આજે ખરેખર ગજબનું નોલેજ જે વ્યક્તિ પાસે છે, જે આપણે ખરેખર સુરતની અંદર બહુ ઘણા સમયથી અમને ઓળખીએ છીએ અને બહુ મોટું નામ છે, અને નાની ઉંમરની અંદર પોતે એ સારો એવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરી અને આજે બહુ સારા લેવલ ઉપર એ કામ કરે છે. તો મુલાકાત કરીએ આપણે સ્લિમિફાઈ ફિટનેસ મિસ્ટર કિશન ભુવા. હેલો સર, કેમ છો? મજામાં. વેલકમ ટુ ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટ. થેન્ક યુ. સર, તમારો કિંમતી સમય અમને આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કેમ કે ઘણા સમયથી આ તમને મળવાની ઈચ્છાઓ હતી, પણ આજે ખરેખર બહુ પાવરફુલી ટાઈમ મેનેજમેન્ટ થઈ ગયો છે. તો આપણા વ્યુઅર્સ છે સર, તો એમનો પહેલા તમે થોડો પરિચય આપી દો, જેથી કરીને બધા લોકોને ખ્યાલ આવી જાય. મારું નામ કિશન ભુવા, મારું ગામ બગસરા, અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ. ત્યાંથી મેં અભ્યાસ પૂરો કર્યો. ત્યારબાદ મેં B.Pharm ફાર્મસી મેંગ્લોરથી રાજીવ ગાંધી યુનિવર્સિટીમાં મેં મારું ફાર્મસી કમ્પ્લીટ કર્યું. અને ત્યારબાદ સુરતની અંદર એઝ અ MR મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે મેં જોબ સ્ટાર્ટ કરી 15 એપ્રિલ 2012માં. અચ્છા, તમે પહેલા શરૂઆતમાં જોબ કરતા હતા? હા, શરૂઆતમાં ને એટલે લાસ્ટ 2 વર્ષ પહેલા જોબ મેં ક્વિટ કરી. એટલે ઘણા બધા બિઝનેસ કર્યા, પણ શરૂઆત હતી એઝ અ MR થી સ્ટાર્ટ કરેલું હતું. અને એ જ જોબને મેં કન્ટિન્યુ ઘણા વર્ષો સુધી ચાલુ રાખી, 10 વર્ષ સુધી. પણ એ મારા શોખથી કરતો હતો. અને સાથે ઘણા બધા નવા બિઝનેસ પણ મેં સાથે ચાલુ કરેલા હતા, અને જે બધા જ હતી ચાલુ પણ છે. તો શરૂઆત એઝ અ MR થી કરેલી. પહેલો બિઝનેસ એઝ અ MR જોબ કરેલી, પણ એને મેં બિઝનેસ તરીકે ગણેલો હતો. જો હું ત્યાં જોબ ગણતો હોત તો હજી વર્ષો સુધી જોબ જ કરતો હોત. એના 1 વર્ષ બાદ મેં પહેલો મેડિકલ સ્ટોર ચાલુ કર્યો સુરતમાં. બીજા 2 વર્ષ પછી મારી પાસે એક એવી ઓપોર્ચ્યુનિટી આવે છે કે જેના મશીન મારે વેચવાના હોય છે. એ કોન્સેપ્ટ વિશે હું જાણું છું, એના વિશે રિસર્ચ કરું છું, પછી એ ધંધામાં પડીએ છીએ. અને એ ધંધાને લઈને આજે અમારી ઘણી બધી બ્રાન્ચ છે, એટલે કે 6 બ્રાન્ચ છે: સુરત, બારડોલી અને અમદાવાદ. સુરતમાં 4 બ્રાન્ચ છે અમારી ફિટનેસ સેન્ટરની: પાલ, વેસુ, વરાછા અને કતારગામ. 1 બ્રાન્ચ બારડોલી અને 1 અમદાવાદ. ટોટલ 6 બ્રાન્ચ છે. એક સપનું મોટું લઈને ચાલી રહ્યા છે કે વર્લ્ડ વાઇડ જવાનું. પણ એ જે પહેલો કોન્સેપ્ટ મારા હાથમાં આવેલો 2015માં, અને એ કોન્સેપ્ટને મેં રિસર્ચ કરેલો. જો રિસર્ચ ના કર્યું હોત, એના કોઈ વિઝન ટાર્ગેટ સેટ ના કર્યા હોત, તો અમારે પણ 3 વર્ષ પછી એવો સમય આવ્યો હતો કે બંધ કરી દઈએ. ઘણો બધો લોસ કર્યો, પણ ત્યારે મનને કંટ્રોલ કરીને મક્કમ હતું. વર્લ્ડ વાઇડ જવાનું સપનું હતું, તો એને કન્ટિન્યુ રાખી અને એ ચાલુ રાખ્યો. એટલે એવા ઘણા બધા મેડિકલ સ્ટોર મારા છે, ફૂડની પ્રોડક્ટ છે, આ છે, સાથે મશીન અમે વેચીએ છીએ, પરફ્યુમનું પણ કામ છે, રોડિયમનું પણ કામ છે. એમ કરીને મારા 9 બિઝનેસ ચાલુ છે. એક પણ બિઝનેસ એવો નથી કે જે મેં ચાલુ કર્યા પછી બંધ કર્યો. બધા કન્ટિન્યુ છે, અને લોસ પણ નથી કરતા. તો એટલો પ્રોફિટ ના કરીએ તો ચાલે, પણ લોસ પણ નથી કરતા, પણ કન્ટિન્યુ ચાલુ છે. એક ચાલુ છે એનું રીઝન એ છે કે કરતા પહેલા 100% અમે વિચારેલું હતું કે શા માટે અમે ચાલુ કરીએ છીએ, વાય અમારો ક્લિયર હોય છે. અને એમાંથી સૌથી અત્યારે જો મેજર મારો બિઝનેસ હોય તો આ અમારો સ્લિમિફાઈ ફિટનેસ સેન્ટર, કે જે ઇન્ડિયાનું ફર્સ્ટ ઓટોમેટિક જીમ છે, જ્યાં 13 વર્ષથી લઈ અને 100 વર્ષના કોઈ પણ વ્યક્તિ આવી અને વજન ઘટાડી શકે છે, ફિટ થઈ શકે છે અને બોડીનો શેપ કરી શકે છે. તો અમારી પાસે એવા મશીન છે કે ત્યાં તમારે આવીને મશીન પર સૂઈ જવાનું છે. અને અમારી ટેગલાઇન છે સૂતા સૂતા વજન ઘટાડો. હા, બહુ સાંભળેલું છે. તો એ સૂતા સૂતા વજન ઘટાડો, ખરેખર તમે જો ત્યાં અમારા સેન્ટર પર આવો છો અને તમે મશીન પર સૂઈ જાઓ,
અને અમારી 90% ટ્રીટમેન્ટ એવી છે કે જેમાં તમારે એફર્ટ નથી લગાડવાની. અચ્છા. મશીન તમારું વર્કઆઉટ કરાવી દેશે. તમને તમે સૂઈ ગયા અને તમને એમ થાય પગ ઉપર નીચે કરવા છે તો એ મશીન કરાવડાવશે. એટલે 13 વર્ષથી 100 વર્ષના કોઈ પણ વ્યક્તિ, ચાહે બીમાર છે, કોઈ ઓપરેશન કરેલું છે, પેરાલિસિસ વાળું પેશન્ટ છે કે હોસ્પિટલમાંથી લાવેલું પેશન્ટ છે કે જે જાતે પગ ઉપર નીચે નથી કરી શકતા, એ મશીન આખા બોડીનું વર્કઆઉટ કરાવડાવીને એને હેલ્ધી અને ફિટ કરવામાં મદદ કરશે. અચ્છા, બહુ સારી વાત કરી તમે કે કોઈને પણ વગર એફોર્ટ લગાવે અથવા એક્ટિવિટી કર્યા વગર પોતે જાતે મશીનરી બધી કરાવી શકે છે. તો આ તમને ટૂંકમાં ક્યાંથી આવું સજેસ્ટ થયું હતું કે તમને કેવા વિચાર એવો આવ્યો કે આ આપણે ભારતની અંદર નથી અને આપણે અપનાવીએ, અને એમાં પેલું સુરતની અંદર? આ છે ને અમેરિકન એક ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરે વર્ષો પહેલા મશીન બનાવેલા, પણ એ કોન્સેપ્ટ ત્યાં પૂરતો સીમિત રહ્યો. ઇન્ડિયામાં પણ કોઈ વ્યક્તિ લાવેલો, પણ મારી પાસે જ્યારે આ કોન્સેપ્ટ 2015માં આવ્યો ત્યારે મેં રિસર્ચ કર્યું કે ભાઈ આને કેવી રીતે ચલાવવો જોઈએ, બિઝનેસ મોડમાં કેવી રીતે ચલાવવું જોઈએ. પાસ્ટમાં પણ કોઈ કરેલો હતો પણ એ લોસ કરીને એને બંધ કરી દીધા, વાઇન્ડ અપ કરી લીધા. બરાબર. પછી મેં રિસર્ચ કર્યા બાદ હું ખુદ અંદર બેઠો અંદર કે કેવી રીતે આને ગ્રોથ કરીએ. એટલે અમે પણ પહેલા 3 વર્ષમાં સાહેબ લોસ કર્યો ઘણો બધો, અને એના પછી સર્વાઈવ થયા. ત્યાં કોવિડ આવ્યું, કોવિડમાં પણ અમે એને ચલાવ્યું. અચ્છા, કોવિડમાં બી ચાલુ પણ એને અમે ઓપોર્ચ્યુનિટી જોઈ કે કોવિડમાં લોકોને તકલીફ પડી ગઈ હતી, ઓક્સિજનના બાટલા ગોતવા પડતા હતા, બહુ દોડાદોડી હતી. તો અમારા કોન્સેપ્ટમાં એ જ અમે કામ કરી રહ્યા હતા કે તમે આજે કોઈ વર્કઆઉટ કરતા નથી, તમે આઈટીમાં છો કે તમે કોઈ પણ ઓફિસમાં જઈને આખો દિવસ ઓફિસલી વર્ક છે, બેઠાડું જીવન છે, તમે કોઈ વર્કઆઉટ કરવાના, અત્યારે ભાગદોડ વાળી જિંદગી છે, પૈસા કમાવા દોડે છે પણ હેલ્થ પાછળ નથી દોડતા. તમે એસઆઈપી કરતા હશો, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, પણ શું તમે એચઆઈપી કરો છો? હેલ્થ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરતા જ નથી કરતા. તમે જે કમાયેલા પૈસા છે એ પૈસા તમે ક્યાં યુઝ કરવાના છો? બધા જ હોસ્પિટલ વાળાને જવાના છે. તો શું સાથે આપણે હેલ્થના પ્લાન મેડિક્લેમ લઈ લઈએ સાહેબ, પણ મેડિક્લેમ કામ નહીં લાગે. બીમારીઓ આજે હું તમને એમ કહું 5 કરોડ રૂપિયા આપું, તમને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર આવી જશે, અને કાં તમે ડોક્ટર પાસે જાઓ સાહેબ 2 કરોડ રૂપિયા આપું પણ મને આ દવામાંથી બહાર કાઢી દો. તો એના માટે તમારે લાઈફસ્ટાઈલ જ ચેન્જ કરવી પડશે, તમારે હેલ્ધી જ થવું પડશે, ફિટ જ થવું પડશે. તો તમારી જે ઉંમર છે ઉંમરમાં તમારે થોડી લાઈફસ્ટાઈલ ચેન્જ કરતી જવી પડશે. એવું નથી કે અત્યારે કમાવામાં દોડીએ 50ની એજ પછી ફિટનેસ માટે ધ્યાન રાખી લેશું તો ચાલશે, નહીં ચાલે. સમય જતો રહેશે તો તમારે સાથે જ ફિટનેસ તમારી ઇમ્પ્રૂવ કરતી જવી પડશે. તો અમારી પાસે જે ક્લાયન્ટ આવે છે તો અમે એને અમારું ફોકસ એક જ છે કે એની લાઈફસ્ટાઈલ કેમ ચેન્જ કરીએ. અમે તમને કહી દઈએ કે સુતા વજન ઘટે છે, પણ ઘરે સુતા નહીં ઘટે. અમારા સેન્ટરમાં આવતા આવીને એક્ટિવિટી છે ને ફોલો કરવી પડશે. અમે તમારું એક ટાર્ગેટ લઈને ચાલીએ કે તમારા શરીરમાં આટલું ફેટ છે તો એ ઘટાડી દઈએ. તમારી સાથે તો નથી આવવાના. અમે તમને એવી સલાહ આપીએ છીએ કે એક વખત અમારા પાસે ઘટાડ્યા પછી તમારા આજુબાજુમાં જીમ છે, ફિટનેસ સેન્ટર છે, યોગા સેન્ટર છે, તમને જે ગમે તે એક્ટિવિટી કરતા રહો પણ કરવી તો જોશે. જરૂરી છે. અને એ હું તમને આગળ જણાવું કે કેટલી કેલરી લેવી, કેટલું વર્કઆઉટ કરવું અને કેવી રીતે લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવી, એ તો કરવાની તમારા હાથમાં જ છે. જિંદગીભર તમે કોઈ સેન્ટરમાં જવાના, જીમમાં પણ જિંદગીભર નથી જવાના. તો એને કેવી રીતે કરી અને જિંદગીભર લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવી એ શીખવું જરૂરી છે. બરાબર છે. તો ખરેખર તમે જે તમારું આઈ થિંક સ્લોગન છે સુતા વજન ઘટાડો, તો એ વજન ઘટી તો જાય છે પણ ખરેખર રિયલીમાં વધે છે શા માટે? ઓકે, એ વધે છે એના કરતા પણ હું તમને ઇમ્પોર્ટન્ટ એમ કહીએ કે વજન ઘટવું એટલે કઈ 3 વસ્તુ પર આધાર રાખે છે. શરીરમાંથી એમ થાય કે તમને 3 વજન ઘટ્યું તો વજનમાં શું ઘટ્યું શરીરમાંથી? હાડકાનું વજન તો નથી ઘટવાનું નહીં. તો શરીરમાંથી 3 વસ્તુ, પહેલું છે ફેટ એટલે આપણે એને ચરબી કહીએ છીએ, બીજું છે પાણી અને ત્રીજું છે મસલ્સ. સાહેબ આના સિવાય ચોથી કોઈ વસ્તુ નથી કે જે વજન વધવા અને ઘટવા સાથે લેવા દેવા હોય. અચ્છા, 3 વસ્તુ જ મેઇન છે, ચરબી, પાણી અને મસલ્સ. મસલ્સ છે એને વધારવા જોઈએ, ઘટાડવા ના જોઈએ. જો તમે મસલ્સ ઘટાડો તો શું થાય? પેન ચાલુ થાય, અને એ પેન તમને શિયાળામાં, વિન્ટરમાં તમને દેખાય. અત્યારે તમને કઈ ગોઠણ દુખે છે, કંઈ પણ છે, તો શિયાળામાં એ દુખાવો વધારે દુખાય, કારણ કે મસલ્સ છે ને એ તમને એ ત્યારે ફીલ કરાવડાવશે. એટલે મસલ્સને ક્યારેય ઘટાડવા જોઈએ નહીં, એને વધારવા જોઈએ. બીજું છે ફેટ એટલે કે ચરબી, જેને આપણે કહીએ. તો ચરબી 2 ટાઈપની છે. એક સ્કિનની નીચે છે જેને પકડી શકે, તમારા બોડીના કોઈ પણ પાર્ટમાં તમે આમ હાથે ફીલ કરી શકો ને, એ ચરબીને સબક્યુટાનિયસ ફેટ કહેવાય. એ ફેટ શરીરમાં 15 થી 17% હોવી જોઈએ, લેડીઝ કે જેન્ટ્સની અંદર. અને એ ફેટ કદાચ 15 ની જગ્યાએ 45 પણ થઈ જશે ને તો કોઈ બીમારીઓ નહીં આવે. લેડીઝ જેન્ટ્સમાં કોમન જ હોય છે. એક 12ની ફેટ સબક્યુટાનિયસ એટલે એવરેજ 15 થી લઈને 20% સુધી હોવી જોઈએ.
એ કઈ સબક્યુટેનિયસ ફેટ, હમ, હમ. પણ એ ડેન્જર ફેટ નથી, એ તમારા બોડીનો શેપ ખરાબ કરશે. ઓકે. બીજી ફેટ છે વિસરલ ફેટ. હમ. તમારા બોડીમાં જેટલા પણ ઓર્ગન, લીવર, કિડની, હાર્ટ, સ્ટમક, આ દરેક ફેટ, દરેક ઓર્ગનની ઉપર ફેટ હોય, Yes. એના લેયર લાગી જાય. હમ. તમારું નોર્મલ વજન જે હોય તો એ પ્રોપર ઓર્ગન કામ કરતું હોય. જ્યારે વિસરલ ફેટ વધી જાય તો તમારા ઓર્ગનને પ્રોપર કામ કરવા દેશે નહીં. બરાબર. આપણે આ રૂમમાં બેઠેલા છે, હમ. અહીંયા કેપેસિટી 10 લોકોની છે, Yes. અહીંયા 20-25 લોકો બેસી જાય તો શું થાય? તો કોઈ પછી પ્રોપર કામ કરી શકે ના, નહીં, ના, પ્રોડક્ટિવ work જ કામ, ના થઈ શકે વર્ક કંઈ. નહીં કામ કરી શકે. તો જે ઓર્ગનની ઉપર વિસરલ ફેટ વધી જાય તો એના રિલેટેડ બીમારીઓ આપી દે. ઓકે. તમારું હાર્ટની કેપેસિટી 60 કિલોના બોડીના બ્લડ સર્ક્યુલેશન કરવાની છે, એની જગ્યાએ તમારું 120 કિલો પહોંચી જાય, તો તે વધારે લોડિંગ લઈ લે છે. લોડિંગ લઈ લે. તમારા ઘરે તમે ફર્સ્ટ ફ્લોર પર લો છો, 4 માળનું બિલ્ડિંગ છે, નીચે એક મોટર મૂકીએ છીએ આપણે 1 HP ની મોટર મૂકીએ, બરાબર. અને એની કેપેસિટી 1 માળ કે 2 માળ સુધી, Yes. ચોથા માળે એને પાણી પહોંચાડવાનું તો એને લોડ પડશે, મોટર હા. ગરમ અને થઈ પહોંચી જશે, બી નહીં શકે. પહોંચી બી નહીં શકે. Yes. તો હાર્ટનું પણ એવું જ છે. બરાબર. આપણો જન્મ થયો ત્યારથી લઈને મરીએ ત્યાં સુધી હાર્ટને ચાલવાનું છે. હા. એની કેપેસિટી 60 કિલો સુધીની લોડ લેવાની છે, એની જગ્યાએ 120 કિલોને વધારે લોડ આપી લેવાનો, દેશું તો બી અટકી જશે. તો તકલીફ પડે છે. Yes. તો એ તકલીફ તો એને દરેક સેકન્ડે પડે છે, પણ એ હમ. બોલવા નથી જતું, નથી જતું. એ બોલી નથી શકતું. હમ, હમ. તો એ ક્યાંક ને ક્યાંક એવા સિમ્ટમ શરીરમાં આપી દે છે, અને બરાબર. એ છે બીમારીઓ. એટલે ઓકે. વિસરલ ફેટ તમારા ઓર્ગન ઉપર જો જામી ગઈ, એ જાતે જશે નહીં. એના માટે ઘણી બધી મહેનત કરશો તો પણ નથી નીકળવાની. બરાબર. તો એના માટે તમારે ઘણું બધું વર્કઆઉટ કરવું પડશે, અને ઘણું બધું એવું લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી પડશે, અને એ વિસરલ ફેટને ઘટાડવી પડશે, તો તમે રિસ્કમાંથી બહાર નીકળશો. આજે તમે કોઈ ડોક્ટર પાસે ગયા, હમ. તમને ડાયાબિટીસની દવા ચાલુ કરી, તો તમે ડોક્ટરને એવું પૂછો છો કે સાહેબ આ દવા શેની છે? હમ. ડાયાબિટીસ કંટ્રોલ કરવાની છે કે મારું ડાયાબિટીસ સારું કરવાની છે? બરાબર છે. એ તો ડોઝ વધતા જાય છે અને Yes. ચાલતા રહે છે. પણ આપણા ડોક્ટર મિત્ર આપને બહુ સાચી સલાહ આપે કે સાહેબ ચાલવાનું ચાલુ કરો, હા. વજન ઘટાડો, પણ એ પાર્ટને આપણે ધ્યાનમાં જ નથી નથી લેતા. લેતા. 2 કે 3 મહિના પછી પાછા બતાવવા જઈએ, આપણું Same ફોકસ એક જ જગ્યા પર હોય કે મને દવા દવા આપી દેશે અને Yes. ચાલતું રહેશે. તો હમ. એવું કેમ નથી વિચારતા કે એમાંથી બહાર કેવી રીતે નીકળીએ? નીકળીએ. યસ. આજે આપણી ઉપર દેવું થઈ ગયું હોય તો આપણે શું વિચારીએ કે બીજું દેવું પહેલા તો નહીં થવા દઈએ, યસ. અને એમાંથી કેવી રીતે બહાર નીકળીએ એવા નીકળી જાય. મેન્ટર શોધીએ, યસ. અને એમાંથી બહાર નીકળી જઈએ. પણ જ્યારે બીમારીઓની હેલ્થની વાત વાત આવે છે ત્યારે લોકો નથી. આપણે એને ઇગ્નોર કરીએ છીએ, Yes. પૈસા કમાવામાં દોડીએ છીએ, બીજું બધું જ કરીએ છીએ. અને તમે જ્યારે બીજી વાત કરી છે કે જે વિસરલ ફેટ જે અંદરના બધા ઓર્ગન ઉપર હોય એ તો બહારથી દેખાવાના છે એ નહીં કોઈ. દેખાતું નથી. એટલે કોઈને ખ્યાલ બી આવતો જ નથી કે નહીં. ખરેખર મારે આના ઉપર કામ કરવું જોઈએ કે નહીં કરવું હમ. જોઈએ. યસ. તો એ વિસરલ ફેટ મેં તમને કીધું એમ કે લેડીઝ કે જેન્ટ્સની અંદર તમે જોવા જાવ એવરેજ 4% થી 6-7% હોય, ઓકે. પણ અત્યારે અમારી પાસે જેટલા પેશન્ટ આવે ને એના એવરેજ જોવા જઈએ ને તો 15-20% પ્લસ હોય, વધારે પ્લસ છે. હોય જ. યસ. અને જો તમારું BMI એટલે બોડી માસ ઇન્ડેક્સ જેને કહેવાય, એની રેન્જ હોય 18 થી લઈને 25 તો કે નોર્મલ છે, 25 થી 30 ઓવરવેટ છે, 30 થી 35 ઓબેસ છે, અચ્છા. અને 35 કરતા વધારે જો એની વેલ્યુ આવે છે BMI તો એ તમે એક્સ્ટ્રીમલી ઓબેસ છે. ઓકે. હું તમને કહું સાહેબ 30 કરતા BMI વધી ગયું એટલે હમ. તમે ડેન્જર ઝોનમાં છો. અચ્છા. એ કા સ્વીકારી જ બીમારીઓ લેવાનું છે. હશે હમ. અને કા ફ્યુચરમાં 100% આવવાની છે. બરાબર. WHO એ કીધેલું છે કે 30 કરતા વધી ગયા એટલે તમને બીમારીઓના શિકાર બની જવાના. ઓકે. ઘણી વખત કેવું છે આપને ખબર જ નથી હોતી કે એના સિમ્ટમ શું છે, આપણે શું છે, ઇગ્નોર હા. કરતા રહીએ. પણ જો 30 કરતા BMI તમારું વધ્યું તો તમે ક્યાંક ને ક્યાંક તકલીફમાં મુકાશો. બરાબર. તો તમારે BMI રિપોર્ટ તમારા નજીકમાં જ્યાં પણ થતું હોય ત્યાં જઈને કઢાવી શકીએ આપણે, બરાબર. અને એના લીધે જોઈ લઈએ કે આપણો રિપોર્ટ શું છે, અને એના આધારે આપણે ખબર પડે કે આપણે આપણે ક્યાંથી શું ધ્યાન પાછળ વળવાનું છે. યસ. તમારું વજન 70 કે 80 કે 90 થઈ ગયું તો આપણે ખબર જ નથી, સિમ્ટમ્સ ને આપણે ઇગ્નોર કરીએ છીએ. યસ. પણ આપણે વર્ષમાં બધી જ વસ્તુ કરતા આપણે દિવાળી પર આપણે કાઠિયાવાડી લોકો શું કરીએ, દિવાળી પર એકવાર ઘરની સફાઈ કરીએ, સફાઈ નાનામાં કરીએ. નાની વસ્તુ પણ સફાઈ કરતા Yes. હોય, આપણે ઓફિસની સફાઈ કરીએ, શું આપણા શરીરની સફાઈ કરીએ? નથી થતું. ક્યારેય નથી થતી. ક્યારેય નહીં થતી. સફાઈ ત્યારે જ થાય માત્ર ને માત્ર કંઈક તકલીફ આવે Yes. ત્યારે. અને હોસ્પિટલાઇઝ થવું પડે ત્યારે. એવા સિમ્ટમ્સ ઇગ્નોર કરેલા હોય, Yeah. ડોક્ટરને અર્જન્ટલી જવાનું થાય ઇમરજન્સીમાં, ત્યારે તો આપણે આંખ ઉઘડે, ઉઘડે. ત્યારે આપણું બ્રહ્મ જ્ઞાન થઈ જાય કે હવે મને વજન ઘટાડવું છે, ત્યારે સમય જતો રહેલો હોય, બરાબર છે. પછી કંઈ કરી શકતા નથી, અને પછી આપણે 100% વજન ઘટાડવું જ પડે છે, અને ત્યારે Okay. કોઈ ઓપ્શન હોતો નથી. હોતો નથી. અને જ્યારે તમે સરસ મજાની વાત કરી કે દિવાળી પર આપણે આપણા ઘરની કે ઓફિસની સાફ સફાઈ કરતા હોય, દિવાળીના પ્લાનિંગ બી કરતા હોય હા, કે ભાઈ આ દિવાળી પર આપણે અહીંયા જશું ફરવા, આવા બધા ઘણા બધા પ્લાનિંગ હોય, પણ તમે જેમ કીધું કે ભાઈ હેલ્થ માટે તો કોઈ પ્લાનિંગ હોતું જ નથી, લોકો અટવાય છે ત્યાં જ. હા, એટલે ખરેખર એવું છે કે તમે કીધું એમ કે ભાઈ જે ફેટ છે, વિઝ્યુઅલ ફેટ છે, તો એ દેખાતું નથી. હમ. તો ઘણા બધા લોકોને ખ્યાલ જ નથી હોતો કે ભાઈ મારામાં ખરેખર ફેટ વધી ગયો છે.
અને કદાચ ક્યારે આપણા પોતાના મનપસંદ કપડાં હમ. જ્યારે ફિટ થવા લાગે ત્યારે તો આપણે કદાચ એવું વિચાર આવે કે હવે કદાચ મારી બોડી વધી ગઈ છે, પણ તોય છતાં લોકો ઇગ્નોર કરતા હોય છે. Ignore પણ જ્યારે હેવી હમ. કે એમને હવે એવું પોતાના અહેસાસ થાય કે હવે ખરેખર રિયલીમાં વધી ગયું છે, પણ કહેવાય ને કે સમય પાસે એટલો સમય નથી કે હમ. ફરી તમને સમય આપશે. નહીં આપે. તો ખરેખર સમય પર આપણે ચેતવું જરૂરી છે. હમ. યસ. તો આ જે ફિટનેસ સેન્ટર છે તમારું, હમ. એ કેટલા સમયથી કન્ટિન્યુ તમારું ચાલુ છે? 2015માં 18 ઓક્ટોબર 2015થી અમે શરૂઆત કરેલી. ત્યારે અમારી કંપનીનું નામ હતું પલ ઇનર બ્યુટી. ત્યારબાદ અચ્છા. અમે પલ ફિટનેસ વેટ લોસ સેન્ટર કર્યું. કોવિડમાં ફિઝિયો કે અમે ડૉક્ટરને લાવ્યા ને એ કન્ટિન્યુ અમે કર્યા, ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટરને લાવીને. અને ત્યારબાદ અમે એક વર્લ્ડ વાઇડ જવાનું સપનું જોયેલું હતું. હમ. તો એક એવું નામ અમને જોઈતું હતું કે સિંગલ વર્ડનું નેમ, એટલે અમે સ્લિમીફાઈ લાવ્યા. ઓકે. સ્લિમ પ્લસ આઈ પ્લસ ફિઝિયો, ઓકે, એટલે બધી એનું એક સાથે merge આવી ગયું છે. બધું આજ આવી ગયું, સ્લિમીફાઈ Yes. એવું નામ અમે લાવ્યા. અને અમે ખાલી ફિટનેસ પર કામ નહીં કરીએ. તમારી 5 ફિટનેસ, ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ, સ્પિરિચ્યુઅલ અને ઇકોનોમિકલ, આ અચ્છા. 5 ફિટનેસ ઉપર અમે ક્લાયન્ટને કામ કરાવડાવે કે જેનાથી એ લોંગ ટાઈમ સુધી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરતા કરતા તમે શરૂઆતમાં કીધું હેલ્થ, વેલ્થ, વેલ્થ અને હેપીનેસ. ક્લાયન્ટ અમારી ત્યાં આવે છે ને, આપણે કહીએ કે ડોક્ટર પાસે કોણ આવે, તો કે દુઃખી આત્માઓ આવે. તો અમારી ત્યાં પણ એવી દુઃખી આત્માઓ આવે કે જેને Yes. કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ છે. તમે ફિટ હશો તો તમે વિચારવાના જ નથી. ના તો તમને ભાઈ- તેમ છે કે બધું ચાલી જ રહ્યું Yes. છે. જ્યારે કંઈક તકલીફ લાગે છે એટલે કે આપણે દુઃખી થયા તો આપણે જઈએ છીએ. હમ. તો એવા જ પ્રોબ્લેમ વાળા લોકો આવે છે. તો Yes. અમારે એને બધા જ સેગમેન્ટમાંથી બહાર કાઢવાના. ઘણા લોકો ખાલી મેન્ટલી એને ફિટ કરવાના જરૂર હોય, Yes. ઘણા લોકોને ખાલી સોશિયલી, કારણ કે કોઈ દિવસ બહાર ના નીકળ્યા હોય એવો ના, પણ પેશન્ટ હા, આવતા હોય, બરાબર તો છે. એ કોઈ સાથે વાતચીત ના કરી શકતા હોય, તો એ અમે ઓવરઓલ ધ્યાન રાખીએ કે જેના લીધે એ એના આ ફિટનેસના સેગમેન્ટમાં આગળ વધી શકે. બરાબર છે. તો બધી પ્રકારની તમારે ત્યાં ટ્રીટમેન્ટ બધી મળી શકે છે. ટ્રીટમેન્ટ એની કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ ન હોય, એ તો તમારી પાસે કેવું છે કાઉન્સિલિંગમાં ખ્યાલ આવે અચ્છા. તો તમે એને હેલ્પ કરી અચ્છા, એ શકો, રીતે તમે એને ટૂંકમાં સપોર્ટ Support કરી સપોર્ટ શકીએ. કરી શકો કે છો. કોઈ આવ્યું હોય અત્યારે તમે વિચારો કે જેની એજ 35-40 પછીની જેની એજ છે એ મેન્ટલી જેટલો ડિપ્રેસ હોય યસ. કે જેના Loading લીધે, જ એટલું બધું અને હોય. એવું જરૂરી નથી કે વજન વધવાના રીઝન એ હોઈ શકે, રાત્રે Yes. એને ઊંઘ નથી આવતી, કોઈ મેડિકેશન ચાલુ છે એનું, તો એના લીધે પણ વજન વધે છે. હમ. અને એને કોઈ દિવસ એવું ખબર જ નથી કે આનું સોલ્યુશન મારું ક્યાં જાય. Yeah. અને જ્યારે અમે કાઉન્સિલિંગ કરતા હોય ત્યારે ખબર પડી જાય કે એને ડિપ્રેશનમાં છે એ વ્યક્તિ. હા. જો એમાંથી બહાર નીકળશે તો એ એમાંથી સાજો થઈ શકે છે. બરાબર. તો એને કેવી રીતે સપોર્ટ કરવો, અફર્મેશન, ગ્રેટિટ્યુડ કેવી રીતે કરવું, આવું બધું એને સજેસ્ટ કરતા હોય. Yes, અમે yes. એના કોઈ સ્પેશિયલ સેશન નથી લેતા કે અચ્છા, જેના લીધે પણ આની અમે સાથે જ તમે આપી દો છો. આપતા હોય છે કે Yes. જ્યારે અમે બેઠા હોય ત્યારે કોઈ એવું ક્લાયન્ટ આવે ને કોઈ પ્રોબ્લેમ હોય, મેન્ટલી ડિપ્રેસ હોય, ઘરના લોકોથી પરેશાન થઈ ગયા હોય, રેડી, તો એવું પણ થાય. અત્યારે તો અમારે ત્યાં અમે એમ કહીએ કે 12 વર્ષથી 13 વર્ષથી લઈને કોઈ પણ વ્યક્તિ આવે તો અમારી ત્યાં 13 વર્ષનો છોકરો આવે, હવે એમના મમ્મી પપ્પા, એમના પેરેન્ટ્સ એમને ધમકાવતા હોય. હા. ધમકાવતા હોય ઇન ધ સેન્સ કે તું તો વજન ઘટાડવા માટે આળસુ છો, Yes. પણ એને નથી ખબર કે કેવી રીતે કાઢવાના. હા. એમની પાસે જે છે એ જ એને આપ સજેસ્ટ Yes, કરશે yes. કે તું ખાવાનું બંધ કર. ભાઈ હા. એને ખાવાનું બંધ કરવાથી નહીં થાય, નહીં થાય. એનું મેન્ટર કોઈક બનાવવો પડશે Yes. કે શા માટે તને વજન ઘટાડવું જોઈએ, ફ્યુચરમાં શું તકલીફ થશે, અને એવી રીતે એને બહાર કાઢવું બધી જોઈએ. માહિતી આપશું તો એને ખ્યાલ આવશે. ખ્યાલ આવશે. Yes. અને એની લાઈફમાં એ ચંચળ જ હોવાનો Yes, છોકરો, yes. રેડી, તો એમાંથી એને કેવી રીતે બહાર કાઢવો ને એ બહુ સારી રીતે અમારે એને ટેકલ કરવો પડે. કારણ કે Yeah. મને યાદ છે કે એક અમારું પેશન્ટ હતું 12 વર્ષનું, 3-4 વર્ષથી દવા ખાતું હતું, ઘણી બધી દવાઓ એને રેગ્યુલર લેવી. અચ્છા, એટલે વજન ઘટાડવા માટે વજન બીજી ઘટાડવાની, કોઈ ડિસીઝ હા, માટે? Yes. વજન તો 5 કિલો જ વધારે હતું, Okay. પણ ડોક્ટર પાસે જ્યારે પણ દર મહિને મુંબઈ પેશન્ટ જતું હતું, દર બતાવવા જવાનું થાય, એટલે અહીંયા સારા ડાયટિશિયન પાસે જઈએ, એવા બધું જ કરી લીધું, પણ પેલો છોકરો ઉંમર પ્રમાણે ખાવાનું તો બંધ ના કરી ના શકે. કરે, હા. સ્કૂલમાં જાય તો તે કંઈક આલુ પૂરી કેવું કંઈ અને ખાઈ એ લે, તો ખબર obviously એ તો ખાઈ જ ખાઈ જ લેવાનું છે. લેવાનું. પછી અમે એના ત્યાં એવા કન્સલ્ટિંગ કર્યું, પછી એના મમ્મી ને પપ્પા સાથે બેઠા હોય તો એ કમ્પ્લેન કરે કે એ તો આ કરતો જ નથી. પછી અમે સાઈડમાં બેસાડીએ અને બાળકની સાથે વાત કરવાની, બરાબર. બેટા તને શું જોઈએ છે. હમ. એટલે એક સાચું બધું કહે છે કે મમ્મી Yes. મને એટલું ધમકાવે છે ને, આ કહે છે ને એટલે મારું વજન ઘટવાનું જ નથી. Yeah. પછી રિયાલિટી સાથે અમે એને એવી સલાહ આપીએ, ટ્રીટમેન્ટ કરાવડાવીએ, એના ફ્રેન્ડ બનીએ, Yes. અને એમાંથી અમે ઘટાડ્યું હતું. એ પેશન્ટ અમારી ત્યાં 3 મહિના પછી 6 કિલો વેટ લોસ પણ કરેલું સરસ. અને દવા પણ બંધ કરેલી. અચ્છા, કારણ દવા કે બી બંધ થઈ. ડોક્ટરે એવું કીધું કે ભાઈ દર વખતે જાય ત્યારે એવું કે તમે આનો ભાઈનું વજન ઘટાડીને આવો, પણ એ ઘટાડવાની જગ્યાએ એ કંઈક ને કંઈક એના બીજા વસ્તુ, વિચારોના હા. લીધે તકલીફો પડતી Yes, હતી. yes. અને અમે એમને બહાર કાઢેલું હતું એ પેશન્ટ. બરાબર છે. તો આપણે જે ફિટનેસ સેન્ટર પર છે તો ખાલી ત્યાં આપણે વજન ઘટાડવાના રિલેટેડ જ બધી ટ્રીટમેન્ટ થાય છે કે બીજી બી, જેમ કે તમે ફિઝિયોની વાત કરી છે, કોઈ
પેરાલિસિસ પેશન્ટ છે તો એ કઈ કઈ પ્રકારની થાય છે? અમારી ત્યાં છે ને, તમને મેં જેમ કીધું કે વજન વધવા અને ઘટવા સાથે 3 વસ્તુ જવાબદાર Yes. છે. કઈ તો કે ચરબી, પાણી અને મસલ્સ. મસલ્સ. એવી જ રીતે તમે કોઈ પણ ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં જાઓ તો તમને 3 ટાઈપના રિઝલ્ટ જોઈએ. પહેલું છે હેલ્થ, એટલે કે આપને કોઈ દવાઓ ના ખાવી પડે, આપણે એને હેલ્ધી છીએ એવું કહી શકાય. બીજું છે ફિટનેસ, એટલે કે તમારું રૂટીન કામ કરવામાં તમને આળસ, થાક અને કંટાળો ન આવે તો આપણે એને ફિટનેસ કહેવાય. બરાબર છે. રેડી? કે ફિટનેસ કે સવારે તમે ઉઠ્યા, સાંજ સુધી તમારું રૂટીન કામ કરવામાં જો તમને આળસ, થાક ને ના આવે, કંટાળો નથી આવતો, નથી એવું નથી લાગતું કે હવે આ નથી કરવું, તો એને ફિટનેસ કહીએ. યસ. અને ત્રીજું છે બોડીનો શેપ, જેને ફિઝિક કહેવાય. આ 3 જ વસ્તુ માટે તમે ક્યાંક ને ક્યાંક જીમ, ફિટનેસ, યોગા સેન્ટર કે ચાલવા કે ગમે ત્યાં જતા હોય, કાં તમે દવાઓ ખાતા હોય ત્યાં તો તમે જવાના છો, કાં તમને ફિટનેસ એવું લાગે કે મારી ઓછી થઈ ગઈ છે, પ્રોડક્ટિવિટી ઓછી છે, 4-5 વાગે એટલે મને આળસ આવે છે, તો તમે ફિટનેસ ઇમ્પ્રૂવ કરવા જાઓ. અને થર્ડ થઈ ફિઝિક. તમને એમ થાય કે તમે સીવડાવેલું સૂટ કે લગ્નમાં પહેરેલું સૂટ અત્યારે પહેરો ને બટન બિચાકડા બોલે કે ભાઈ હવે બસ, તો એના માટે તમે જો વજન ઘટાડવા જાઓ છો તો એ 3 વસ્તુ થઈ, હેલ્થ, ફિટનેસ અને બોડી શેપ. અમારી પાસે કોઈ પેશન્ટ આવે છે તે 3 જ પ્રોબ્લેમ માટે આવી રહ્યા છે. કા રિહેબ માટે આવે છે કે દવાઓ ખાય છે એને બહાર નીકળવું છે આમાંથી, તો એ આવે છે, તો અમે એમને સોલ્યુશન આપીએ છીએ. એટલે હેલ્થ માટે અમે સારો ખોરાક કેવી રીતે ખાવો, તમને હું એમ કહું કે આ સપ્લિમેન્ટ લો અને ખાઓ કે વજન ઘટાડો, કેટલો ટાઈમ કરવાના છે, કોઈ પણ પ્રોડક્ટ તમને આપી દઉં, તમે જ્યાં સુધી, એટલે તમે આઈ થિંક મને કોઈ એવો બેઝિક પેલો સમય આપ્યો છે કે ભાઈ તમારે 90 ડેઝ કે 120 દિવસ લેવાનું છે, ત્યાં સુધી હું લઈશ, પાછા બંધ કરશો એટલે હતા એવા ને એવા થશો. એટલે અમે પહેલા તો અમારી ત્યાં કોઈ પણ પેશન્ટ આવે છે ને તો અમે એવું નથી કહેતા કે તમે તમારી ખાવાની બધું બંધ કરી દો. તમે જે જમો છો ને એ જ જમવાનું ચાલુ રાખો. અમે કોઈ સપ્લિમેન્ટ નથી આપતા. 10 વર્ષમાં અમે એક પણ પ્રોડક્ટ નથી આપી કે તમે વજન ઘટાડવા માટે લો. તમને ન્યુટ્રિશન ઘટે છે ને તમને સજેસ્ટ કરીએ તો વાત અલગ છે. અમારી ત્યાં કઈ પ્રોડક્ટ પણ નથી કે જે તમને લેવી જ પડશે વેઇટ લોસ કરવા માટે. એટલે પહેલી વસ્તુ શું થઈ કે તમારા ઘરે તમારા રસોડામાં રહેલી વસ્તુ એ જ ખાવાની છે. કાચા શાકભાજી, ફળ, ફ્રૂટ કે જે પણ વસ્તુ છે કે જેમાંથી વિટામિન, મિનરલ્સ પણ મળી જાય છે અને તમે હેલ્ધી પણ થાવ છો, એવી જ વસ્તુ ખાવાની ચાલુ રાખવાની. રેશિયો ચેન્જ હોઈ શકે કે ભાઈ અનાજ છે, રોટલી છે, એટલે થોડો ફેરફાર કરવો પડશે. ફેરફાર કરવાનો, પણ તમારા આપણા વડીલો હતા એ જ વસ્તુ ખાતા હતા તો એ બીમાર નહોતા પડતા, કારણ કે એટલું વર્કઆઉટ કરતા હતા. આપણે નથી કરતા, તો આપણે એમાંથી પોર્શન ચેન્જ કરવાનું છે કે શું કેટલું ખાવું, બંધ નથી કરવાનું. એટલે મેં વાત કરી હેલ્થની. બીજી છે ફિટનેસની. હવે ફિટનેસ માટે તમે શું કરી શકો તો કે તમે ચાલવા જઈ શકો, યોગા કરી શકો, જીમ જઈ શકો, સાયકલિંગ કરી શકો, સ્વિમિંગમાં જઈ શકો. તમને ઈચ્છા થાય તેવી એક્ટિવિટી કંઈક ને કંઈક કરતી તો રહેવી પડશે. જો એ નથી થતી તો તમારે અમારી પાસે આવવું પડશે કે અમે, તમે બીમાર છો, પેરાલિસિસ છે તમે, તો તમે જાતે ચાલી નથી શકવા, તમારો તમે ફિઝિકલ ડિસેબલ છો, તમને પગ જ નથી, રેડી, તો પણ તમને વજન ઘટાડવાની જરૂર છે. અમારે ત્યાં આવે છે પેશન્ટ કે જેમના પગ જ ના હોય કે ફિઝિકલ ડિસેબલ છે, તો એને શું કરવું? એટલે એના માટે તો એક્ટિવિટી છે જ નહીં. તો એવા લોકોને પણ અમારી પાસે સોલ ટ્રીટમેન્ટ છે, તો એમાંથી બીજી ટ્રીટમેન્ટ આપીને પણ અમે એનું ફિટનેસ પણ ઇમ્પ્રૂવ કરી શકીએ, હેલ્થ પણ ઇમ્પ્રૂવ કરી શકીએ અને વેટ લોસ પણ કરી શકીએ છીએ. હમણાં જ અમારા એક વેસુ બ્રાન્ચની અંદર ક્લાયન્ટ આવેલા, પેરાલિસિસ વાળું પેશન્ટ, અમારી ત્યાં 3 મહિનામાં અમે એનું 11 કિલો વજન ઘટાડ્યું. 3 મહિનામાં 11 કિલો. પેરાલિસિસ એ ફિઝિકલ ડિસેબલ છે કે જે વર્કઆઉટ તો કરી શકવાના નથી, અમે એને ફ્લોર એક્સરસાઇઝ ના કરાવી શકીએ, છતાં પણ અમે અમારી બીજી ટ્રીટમેન્ટથી એમનું વજન ઘટાડ્યું અને અમે હેલ્ધી કર્યા કે એમનું જે રૂટીન કામ હતું, એમનું પેટ વધી ગયું હતું, પ્રોડક્ટિવ નહોતા, તો આ બધામાંથી બહાર નીકળ્યા. એટલે હેલ્થ અને ફિટનેસની વાત કરી. અને ત્રીજી વાત છે ફિઝિક, એટલે બોડીનો પ્રોપર શેપ. હવે બોડીના શેપ માટે મેં તમને શરૂઆતમાં કીધું કે 2 ફેટ, એક છે સબક્યુટાનસ એટલે સ્કિનની નીચે છે, બીજી છે ઓર્ગનની ઉપર. એટલે ઓર્ગનની ઉપરની ફેટ ઘટાડવાની પણ અમારી પાસે ટ્રીટમેન્ટ છે, સબક્યુટાનિયસ ફેટ ઘટાડવાની પણ ટ્રીટમેન્ટ છે. એ ટ્રીટમેન્ટ કરીને જેવો શેપ એમને જોઈએ છે પર્ટિક્યુલર પાર્ટથી. હવે લેડીઝ હોય ને તો લેડીઝમાં અને જેન્ટ્સમાં 11 જગ્યા પર ફેટ હોય. એલ્બો, એબડોમિન, હિપ, ચેસ્ટ, નેક, બેલી, થાઇસ, લવેન્ડલ અને ની, આટલી જગ્યા પર ફેટ હોય. હવે એ ફેટ તમને પર્ટિક્યુલર પાર્ટથી જ ઘટાડવી પડે. લેડીઝ છે ને તો તમે એવું નથી કે તમે થાઇઝની કોઈ એક્સરસાઇઝ કરો ને થાઇઝની ફેટ જાય. જીમમાં ગયા તો ઓવરઓલ બોડીનું વર્કઆઉટ, એ તો ટોટલી થવાનું છે. અમારી પાસે પણ એવી ટ્રીટમેન્ટ છે કે તમને એમ થાય કે તમારા હિપ્સ પર કે થાઇઝ પર ફેટ છે, ત્યાંથી જ ફેટ લોસ કરવી છે તો અમે ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ અને ત્યાંથી જ ઘટાડી શકીએ છીએ. એટલે એ કમ્પલસરી ત્યાંથી જ થાય છે, ત્યાંથી ઘટાડી શકીએ. હું તમને એમ કહું કે સુરતમાં એક જગ્યા પર મેં કોઈ એક વસ્તુ મૂકેલી છે અને તમારે ગોતવાની છે, કેવી રીતે ગોતશો?
અઘરું પડશે, એ તો ડિફિકલ્ટ જ છે ને. ડિફિકલ્ટ છે. હું સુરતમાં કહું છું. હા, હું તમે તમને કોઈ એમ એક કહું કે શબ્દ પર્ટિક્યુલર નથી એરિયા કહી કીધું, દઉં area કે નથી. સુરતમાં આ એરિયામાં જગ્યા પર એક વસ્તુ છે, અચ્છા, ઈઝી થશે. તો હું થોડું તમને એમ easy કહું થઈ કે જશે. આ બિલ્ડિંગમાં 234 નંબરની દુકાનમાં આ જગ્યા પર એ વસ્તુ છે ને તમારે ગોતવાની છે, એકદમ ઈઝી. ઈઝી છે. યસ, તો શરીરમાં પણ ફેટ તો એ આટલા જગ્યા પર છે, તો બરાબર. એ જ પાર્ટ પરથી ફેટ ઘટાડવાની છે. ઘણા એવા પેશન્ટ આવે કે વજન નથી ઘટાડવું, હમ, કે સાહેબ મારું 100 ગ્રામ પણ વજન ના ઘટવું જોઈએ, અચ્છા, પણ મને આ લવ હેન્ડલનો પાર્ટ છે યસ, ત્યાંથી જ મને ફેટ લોસ કરવું છે, ઓકે, મારું બોડીનો શેપ કરવો છે, તો એ કરી શકીએ આપણે. અચ્છા, એટલે એ બધી વસ્તુ શક્ય છે. હા, એ બધી જ શક્ય છે. એટલે ત્રીજું વાત મેં જે કીધી ફિઝિક, બોડીનો શેપ, Shape. તો અમારી ત્યાં 3 વસ્તુનું રિઝલ્ટ અમે 100% સાથે આપી શકીએ. તમારી હેલ્થ પણ સુધારી શકીએ, યસ, ફિટનેસ પણ ઇમ્પ્રૂવ કરી શકીએ, અને ફિઝિક એટલે બોડીનો શેપ પણ તમારો સુધારી શકીએ. બીજી વસ્તુ એવી થઈ સાહેબ કે તમારું વજન 150 કિલો છે. અમારો એક પેશન્ટ છે, એનો જ તમને દાખલો કહું કે 150 કિલોનું પેશન્ટ આજે અમારું જો વજન એમનું 72 કિલો છે. 150 માંથી 72 કિલો હા. છે. તો અમે આટલું વજન ઘટાડ્યા પછી સ્કિન લૂઝ થાય કે ના થાય? લેડીઝને તમે જ્યારે સીઝર થાય, હમ, ડિલિવરી હમ, પછી હમ. પણ જો વજન ઘટે જ તો સ્કિન લૂઝ થવાના ચાન્સીસ હોય. યસ, તો અમારી ત્યાં આટલું વજન ઘટાડ્યા પછી પણ સ્કિન ટાઇટનિંગ સાથેના અમે રિઝલ્ટ આપીએ. અચ્છા, તમારું 10 કિલો હોય કે ચાહે 100 કિલો વજન ઘટાડીએ તો સ્કિન ટાઇટ સાથે કરવી બહુ જ જરૂરી છે. જરૂરી છે. તમે આજે બેરિયાટ્રિક કરાવી લીધી કે Yes. લાઇપોસક્શન કરાવી કે કોઈ પણ એવી ટ્રીટમેન્ટ અચ્છા, કરાવી કે જે ફેટ લોસ કરવાની Yes. ટ્રીટમેન્ટ કરી, સાથે સ્કિન ટાઇટ નહીં થાય હમ, તો તમે એક બાજુ તમારું ફેટ લોસ તો કરી લીધું, પણ તમને ક્યાંક ને ક્યાંક શરમ આવશે, તમારી શરમ સ્કિન એટલે લૂઝ સર કે જે પેલા દેખાતા હતા એના કરતા વધારે ખરાબ દેખાશો. Yes. કારણ કે તમે કોઈ જગ્યાએ ગયા સ્વિમિંગ પુલમાં, હા. તમે ટી શર્ટ કાઢશો તો તમારા પેટ પર એટલી સ્કિન લૂઝ હશે, લૂઝ દેખાશે, તમને જે નહીં લબડતી ગમે, હશે. લબડતી હશે. યસ, તો એ ટાઈટ કરવી પણ જરૂરી છે. તો આજે મારી પાસે મહિનાના 5-7 પેશન્ટ તો એવા જ આવે છે કે જે Okay. લાઇપોસક્શન ક્યાંક ને ક્યાંક કરાઈ આવે છે, બરાબર છે. બેરિયાટ્રિક કરાઈ આવે છે, કોઈક બીજી ટ્રીટમેન્ટ કરાવીને આવે છે. તો એ કરાવ્યા પછી એને સ્કિન ટાઈટ કરવી બહુ જ જરૂરી છે. બરાબર છે. તો એવા પણ પેશન્ટ આવે કે જેને સ્કિન ટાઈટ કરવી છે તો એ પણ અમે કરી શકીએ. એટલે અમે Okay. 3 ટાઈપના રિઝલ્ટ હેલ્થ, ફિટનેસ અને બોડી શેપના 100% કોઈ પણ એજમાં આપી શકીએ. એજ પ્રમાણે તમારી એજ થઈ ગઈ 60 વર્ષ તો તમારે ફિઝિકનો ગોલ ના હોય, ફિઝિક એટલે કે બોડી શેપનો, યસ, ત્યારે તમારી હેલ્થ અને હેલ્થ ફિટનેસનો બસ હોય. હોવું જરૂરી છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. આ 3 વસ્તુ મેં કીધું તો કે આજે અમિતાભ બચ્ચન છે હમ, તો એમના માટે એની શું ઇમ્પોર્ટન્ટ છે? અત્યારે હેલ્થ ઇમ્પોર્ટન્ટ છે, એ 100% કે હેલ્થ fit અને રહી શકે. ફિટનેસ બંને બસ, ઇમ્પોર્ટન્ટ છે. વિરાટ કોહલી માટે શું ઇમ્પોર્ટન્ટ છે? એના માટે તો Fitness ફિટનેસ important. જરૂરી છે, કેમ કે એને કન્ટિન્યુ વર્ક કરવાનું છે. એના વગર ચાલશે નહીં, ચાલશે એને જ ક્રિકેટ રમવાનું છે. Yes, હવે પોતે પ્રોડક્ટિવ નહીં હોય અને ફિટનેસ જ નહીં હોય તો નહીં દોડી શકે. 100%. અને થર્ડ થયો કોઈ સેલિબ્રિટી, યસ, રેડી, કે ભાઈ આજે અક્ષય કુમાર લઈ લો તો એના માટે શું ઇમ્પોર્ટન્ટ છે? ફિઝિક છે. ફિઝિક તમે વિચારો અક્ષય કુમાર એટલો જાડો થઈ જાય તો કોઈ એને સાઇન કરશે મૂવીમાં? નહીં કોઈ કરે. નહીં લેશે. તો એ તમારો ગોલ થયો. હમ, તમે જ્યારે અમારે ત્યાં આવો છો અમે તમારો એક ગોલ પૂછશું યસ, કે તમારી હેલ્થ તમારી ઇમ્પોર્ટન્ટ છે, ફિટનેસ ઇમ્પોર્ટન્ટ Okay. છે કે ફિઝિક? આ 3 કે અમારા તરફથી અમે તમને સજેસ્ટ કરીએ BMI રિપોર્ટના Yes. આધારે કે સાહેબ આ ત્રણેયમાં 33% ઇમ્પોર્ટન્ટ છે અને એવી લાઈફસ્ટાઈલ આપણે કરીએ કે જે જિંદગીભર આને મેન્ટેન કરી શકે. બરાબર તો છે. અમે અમારે ત્યાં લખેલું જ હોય અને અમે તમને પણ પૂછી લઈએ કે કયો ગોલ આપણે એચીવ કરવાનો છે, એ પ્રમાણે તમારા ઉપર કામ કરીએ. ઓકે, તો તમે સર બહુ સરસ મજાની માહિતી આપી, કેમ કે અત્યાર સુધી તો એવું થતું હતું, હવે ખુદને મને બી એવું થાય છે કે ખરેખર બધા લોકોને વેઇટ લોસ કરવો જ છે 100%. અત્યારે રેશિયો બી વધારે છે વજન વધવાનો, પણ એક્ઝેક્ટલી ઘટતો નથી. એનું કારણ જ આ છે કે કોઈને પોતાનો ગોલ ખબર નથી, શા માટે ઘટાડવું છે, શું કરવા ઘટાડવું જોઈએ અને કયા સમયે એને ઘટાડવું જોઈએ. તો ખરેખર મને એવું લાગે છે કે તમારી અને કેવી મુલાકાત, રીતે? હા, કેવી રીતે, તો તમારી મુલાકાત ખરેખર એકવાર અવશ્ય કરવી જરૂરી ના, ના, છે. ના, મારી મુલાકાત એવું જરૂરી નથી સાહેબ. આખા વર્લ્ડમાં બી પોપ્યુલેશન પણ ના, આજે માર્કેટની અંદર સર કેવું છે, હા. આજે માર્કેટની અંદર ઘણી બધી સપ્લિમેન્ટ્સ કે વોટ એવર ઘણું બધું ચાલે છે કે ભાઈ વેટ લોસ આનાથી થઈ જશે, પણ રિયલીમાં કઈ રીતે વેટ લોસ થાય છે એ તો ખ્યાલ જ નથી ને કોઈને. સાહેબ બધાના સ્વભાવ અલગ હોય યસ, અને સપ્લિમેન્ટ બી ખોટા નથી. યસ, તમારી પાસે સમય જ નથી તો તમે સપ્લિમેન્ટ લેવાના. બરાબર અને છે. બધાને બધી વસ્તુ ગમે એવું જરૂર નથી. હમ, તમારું બોડી ફિટ છે, તમને બોડી બનાવી છે તો તમારે જીમમાં જવું જરૂરી છે. યસ, રેડી, હું અમારે ત્યાં કોઈ 3 મહિના કે એનું પેકેજ આપ્યા પછી ફિટ થઈ ગયો પછી અમે એને ઓપ્શન પૂછીએ. અમે એવું ન કહીએ કે અમારે ત્યાં આવો પાછા. અમે બરાબર, તો એવું કે તમને શું ગમે છે? સ્વિમિંગ કરવું ગમે છે તો ઉનાળામાં સ્વિમિંગ કરો. યસ, ચાલવા જવાનું ગમે છે તો 3 મહિના દર ક્વાર્ટરમાં કંઈક નવી એક્ટિવિટી કરો કે બરાબર. તમને નવો ચેન્જ મળે. ઓકે, તમને સપ્લિમેન્ટ લેવાની ઈચ્છા, સપ્લિમેન્ટ છે ને સાહેબ આપણે સમજતા નથી શું છે. યસ, સપ્લિમેન્ટ, વેટ લોસના સપ્લિમેન્ટ અલગ છે, યા, પણ શરીરમાં વિટામિન, મિનરલ્સ બધી જે વસ્તુ ઘટે છે, જોઈએ છે. જેની ઉણપ છે. સાહેબ કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ, આ 5 વસ્તુ છે કે જે રોજે રોજ જરૂર છે. બરાબર છે. આપણે કેટલી લેવી,
કેવી રીતે લેવી, ક્યાંથી લેવી એ ખબર જ નથી, અને ક્યાંથી મળે એ નથી ખબર. ઓકે. હવે આ બધી વસ્તુની જરૂર તો છે. તમારા શરીરના હોર્મોન્સને બનવા માટે જો જરૂર હશે વિટામિન મિનરલ્સ, તો લેશો જ નહીં તો ક્યાંથી મળશે? સવાલ જ નથી. તમને ખબર જ નથી. અત્યારે તમે ગૂગલ બાબાને આપણે પૂછીએ, ચેટ જીપીટીના જમાનામાં આપણે જીવીએ છીએ, કે સાહેબ મારા માટે એક ડાયટ ચાર્ટ બનાવી દે, એટલે ચેટ જીપીટી બનાવશે. પણ દરેક માણસ ટુ માણસ, પેશન્ટ ટુ પેશન્ટ ડિફર હોઈ શકે. યસ. તમે કોઈ ડોક્ટર પાસે દવા લેવા ગયા, તો એક વ્યક્તિ કોઈ દવા લઈને નીકળો, તો શું એ પ્રિસ્ક્રિપ્શન લઈને આપણે પણ દવા લઈ આવે ના લઈ ડોક્ટર શકીએ. બાજુમાં મેડિકલ વાળા પાસેથી? એની તકલીફ અલગ હતી, એનું બોડી અલગ છે, Yes. બધાનું ડિફર હોઈ શકે. તો હું તમને એક કોમન વસ્તુ તો નહીં આપી શકું. તો પેશન્ટના કાઉન્સેલિંગ પછી જ તમને નક્કી કરી શકાશે કે તમારી શું જરૂર છે. તમે બ્લડ રિપોર્ટ કરો છો, BMI રિપોર્ટ તો આપણે કોઈ દી વર્ષમાં કઢાવતા નથી નથી, કરતા. યસ. કે શું છે શરીરમાં, કેટલું ફેટ છે, કેટલું મસલ્સ છે, હાડકાનું વજન કેટલું છે, એ તો આપણે કોઈ દી જોયું નથી. જોયું જ નથી. યસ. ડોક્ટર પાસે જઈને બ્લડ રિપોર્ટ કરીએ કે ભાઈ આ તમારા પ્લેટલેટ ઓછા થઈ ગયા, તો એ વધારવા માટેની ટ્રીટમેન્ટ આપને દવા આપે છે. આપે છે. યસ. પણ ફેટ લોસ માટેનું આપને અનનોન છે, આપને ખબર નથી, ટૂંકમાં અવેરનેસ જ નથી. અવેરનેસ નથી. અને આપણી આજુબાજુમાં એટલા બધા સેન્ટરો છે, તો ગમે ત્યાં જાઓ, તમને મજા આવે ત્યાં જાઓ. સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામમાં ખાલી સારું ફીડ નાખશું ને, તો એ પણ સારું બતાવવાનું ચાલુ કરશે. યસ. 100%. પણ આપને સોશિયલ મીડિયા શું બતાવે છે? આપને જે મજા આવે ને એ બતાવે છે. બતાવે આપને જે જોઈએ છે એ આપણે કોઈ દી માંગતા નથી. માંગતા નથી. આજે તમે એક અને એ રીલ કરતા બી નથી. કરતા બી નથી. અને એ તમને શું થશે? એક વસ્તુ છે, કોઈ વસ્તુનું સર્જન થવાનું હોય ને, તો એમાં તકલીફ હોય, પીડા હોય. Yes. આજે આપણો જન્મ થયો, આપણી માએ પીડા સહન સહન કરી, કરેલી છે ત્યારે શું કામ? આપણો જન્મ થયો. કારણ કે કંઈક સર્જન થવાનું Yes. હતું, તો એની પીડા હોય. હવે તમને સારા વ્યક્તિ બનવું છે, કે તમારું વજન વધારે છે, યસ. તો તમારે એમાં કંઈક તો કષ્ટ નાખવા જ પડશે. તમારા 100%. કમ્ફર્ટ ઝોન છોડવું જ એમનું પડશે. તો થવાનું જ નથી. કમ્ફર્ટ ઝોન છોડવા માટે પીડા સહન કરવી પડશે, પડશે. પણ એ કરવા માટે તૈયાર નથી. તૈયાર નથી. યસ. રાઈટ છે. આજે હું તમને એમ કહું કે તમને ખબર જ છે કે તમારું વજન વધારે છે, તમે કોઈ ફિટનેસ સેન્ટરમાં જવાના નથી, જીમમાં નથી જવાના, પણ શું કરવું એ તો તમને ખબર જ છે. યસ. તો એ શરૂઆત તો આપણે ઘરેથી બેઠા બેઠા પણ કરી શકીએ, અચ્છા. પણ એની શરૂઆત આપણે કરતા નથી. નથી. પેલું સ્ટેપ લેવાનું છે ને, એ બહુ અઘરું હોય. બરાબર છે. આપણો વાય ક્લિયર નથી હોતો. નથી હોતો. જો તમારો વાય ક્લિયર થઈ ગયો કે મારું વજન અત્યારે 80 કિલો થઈ ગયું, કે 15 કિલો મારું વજન વધારે છે, તો એને હવે વધવા ના દેવું, નહીં તો તમારા હાથમાં છે. યસ. બીજા દિવસથી શું મારે શેડ્યુલ ચેન્જ કરવા. બરાબર છે. હવે એક વસ્તુ કે જે યંત્ર આપણી હાથમાં છે, મોબાઈલ, યા. ઇન્સ્ટાગ્રામમાં કે ગૂગલમાં ખાલી એક વખત સર્ચ કરશું કે મને હેલ્ધી લાઈફસ્ટાઈલ જોઈએ છે, આવું સર્ચ કરશો ને, તો ગૂગલના પોપઅપ તમને એવી જ રીલ બતાવવાનું બતાવવાનું કરશે. ચાલુ કરી દેશે. પણ આપણે એટલી કષ્ટ નથી લેતા. યા. Ready? તકેદારી જ નથી એટલી. નથી એટલી. આપણે એમ થાય કે ભાઈ ચાલે, આપણે બધું લઈ લઈએ છે. તો જો એ શરૂઆત કરો, કોને મળવા જવું, કેવી રીતે હું મારો ડાયટ ચાર્ટ ચેન્જ કરું, લાઈફસ્ટાઈલ કેવી રીતે ચેન્જ કરું, તો ક્યાંક ને ક્યાંક જઈને સારું થાય. બરાબર. પણ આપણે કંઈક વાટ જોતા હોય કે કોઈક આવીને કંઈક કરી જાય તકલીફ કાંઈ. કરી જાય, પણ એવું થતું નથી. એટલે તમને શું કરવું પડે કે જે આપણી પાસે છે, પહેલા તો અડધી કલાક આપણે આપણો સમય કાઢી અને કંઈક ગૂગલમાં સર્ચ કરીને પણ શરૂઆત તો કરીએ. હેલ્ધી લાઈફસ્ટાઈલ કેવી રીતે અપનાવી શકીએ એના અપનાવી માટે. શકીએ. અત્યારના સમયમાં જોઈએ તો ખરેખર વજન વધવાના કેસીસ બહુ એટલે બહુ છે. આપણો પ્રાઇમ મિનિસ્ટર પણ અત્યારે એના માટે ઘણું બધું ફોકસ કરી રહ્યા છે. એટલે ખરેખર બહુ આ એક જોઈએ તો એક એવી બીમારી, ભયંકર બીમારી સ્વરૂપ કદાચ ધારણ કરી શકે એવું પણ કહી શકીએ. તો આ જે વજન વધે છે, તો ખરેખર એના મુખ્ય કારણો શું હોય? વજન વધવાના ઘણા બધા કારણો હોઈ શકે. કે તમારી કોઈ મેડિકેશન ચાલતી હોય તો થાય, રાત્રે તમે ઊંઘ ના આવતી હોય તો, અનહેલ્ધી ફૂડ હેબિટ. રેડી? અત્યારે તમે શું ખાઈ રહ્યા છો એ જ તમને ખબર નક્કી નથી. નથી. યસ. તમારા બોડીને ચાલવા માટે 1500 થી લઈને 2000 કેલરીની જરૂર છે અચ્છા. રોજની. રોજની. યસ. એ કેલરી શું છે એ હું તમને આગળ કહું. અને એ કેટલી, શા માટે એટલી જોઈએ છે. હવે અત્યારે તમે જનરલી જે જમવો છો, ઇન્ડિયન આપણે ભારતીયની વાત કહેવાય. કરીએ, તો એ પ્રમાણે દરેક વ્યક્તિ 3500 થી 4000 કેલરીનું પર ડે નું કન્ઝ્યુમ છે. એટલે હું એક દિવસનું નથી કહેતો, એક વીકની એવરેજ કાઢીએ ને, ઓકે. કારણ કે આપણે એટલા બધા સોશિયલ એક્ટિવ થઈ ગયા યસ. છે. કોઈક ને કોઈકનો બર્થડે હોય, કંઈક આ છે, દરેક તે વસ્તુ છે, ક્યાંક ફેસ્ટિવલ ને ક્યાંક બધું જવાનું. આવવાનું પ્રસંગો તો તમારી એવરેજ જે કન્ઝ્યુમ કરી છે ને કેલરી, એ 3500 થી 4000 કેલરી પર ડે ની લે છે. શરીરને જરૂર કેટલી છે? 1500 થી 2000. 1500 થી 2000 ની. તો બાકીની જે 2000 કેલરી લીધી શરીરમાં ગઈ, તો એ તો ક્યાંક ને ક્યાંક, એટલે આપણે શરીર છે ને એને ફ્રીજ ગણી શકીએ, આપણે બેંક છે, સ્ટોરેજ છે. સ્ટોરેજ છે, આપણે એવું Yes. ગણીએ. ફ્રીજની અંદર કોઈ વસ્તુ વધી હોય, આપણે એમ થાય કે રાત્રે ભાત બનાવ્યા અને વધ્યા, એટલે શું કરીએ કે સવારમાં દઈએ. બનાવી નાખશું, Yes. મૂકી દઈએ. લોટ હોય તો કે લોટ મૂકી દેશે, કોઈ પણ વસ્તુ જે ફ્રીજમાં સ્ટોરેજ કરીએ. એવી જ રીતે આ જે 2000 કેલરી રહી ને, એ શરીરમાં storage ક્યાંક ને ક્યાંક સ્ટોર કરતા જઈએ છીએ. Yes. એ સ્ટોર ક્યાં થાય છે? સૌથી પહેલા તો કે તે
ફેટ એટલે તો શું, તમને હું ડીપમાં જઈને વાત કરું તો ફેટ એટલે સૌથી પહેલા તમે સુગરની કોઈ પણ વસ્તુ ખાધી, આજે અનાજ ખાધું તો એ શું છે, છેલ્લે તો ગ્લુકોઝ છે આવે છે. યસ. સુગર ખાધી તો એ સુગર એટલે કે ગ્લુકોઝ. આજે તમને કોઈ ચક્કર આવે ને પડી જાવ તો શું કે સૌથી પહેલા તો કે મેડિકલમાંથી ગ્લુકોઝ લાવો પાવડર અને પીવડાવી દો. એ સુગર છે, બીજું કંઈ નથી. એટલે કે સુગર એટલે કે ગ્લુકોઝ. ગ્લુકોઝ શરીરમાં ગયો, રેડી, સ્ટમકમાં પેટ આપણે ખાધું અને પેટમાં ગયો, ત્યાંથી એ ભાગ પાડીને ગ્લુકોઝને ક્યાં મોકલશે તો કે વેઇનની અંદર મોકલશે, જ્યાં બ્લડ ફરે છે ને એમાં ગ્લુકોઝ જશે. ત્યાંથી એ કન્વર્ટ થશે ગ્લાયકોજનમાં. ઓકે. અને ગ્લાયકોજન ફેટમાં કન્વર્ટ કરશે. પેલી ફેટ કઈ બનાવશે તો કે સબક્યુટાનિયસ ફેટ. ઓકે. બીજી ફેટ વિસરલ બનાવશે. એમ થઈ બહુ વધી ગઈ છે શરીરમાં તો કે કામ કરો તો store મેઇન કરી ગોડાઉનમાં મૂકી આવો. મૂકી આવે. એટલે વિસરલ ફેટના રૂપમાં ઓર્ગનની ઉપર એ જમા ફેટ સેલ થશે. જમા થઈ જશે. એ પાછો નહીં આવવા દે, કારણ કે આપણે ઓલરેડી એટલું તો ખાઈ લઈએ છીએ. બીજી સબક્યુટાનિયસ ફેટ પડેલી છે તો ઓલી વિસરલ તો યુઝ જ નથી થવાની, એટલે બીમારીઓ તો વધતી જ રહેવાની છે. જવાની છે. એટલે તમને જો ફેટ લોસ કરવો છે સૌથી પહેલા શું કરવું પડે, ખાવાનું ઓછું કરવું પડશે. ઓછું તો કરવાના નથી આપણે, કારણ કે શક્ય જ નથી અત્યારે જે પ્રમાણે જીવીએ છીએ એ પ્રમાણે. તો તમે 2000 કેલરીની જરૂર છે ને શરીરને, તો પહેલા તો 2000 કેલરી ખાવાનું ચાલુ કરો. એ ક્યારે તમને ખબર પડશે કઈ વસ્તુમાંથી કેટલી કેલરી મળશે. ઘણી બધી અત્યારે તો એપ છે કે તમે ફૂડ, તમારી થાળી છે, તમે જમો છો, ફોટો પાડો, તમને કેલરી કેલ્ક્યુલેટ કરીને બતાવી દેશે. ફાસ્ટ છે, તમને એપ્લિકેશનમાં તમને બતાવી દેશે, તમને સજેસ્ટ પણ કરશે. તમને પાણી પીવાનો સમય હશે તમને નોટિફિકેશન આપશે. બીજી નોટિફિકેશન બંધ કરીને જો આને ચાલુ કરશો તો પણ ફિટ થશે. ફાયદા છે. તો તમે એને કેટલા વાગે કેટલું પાણી પીવું, ગ્રીન ટી પીવી, કઈ વસ્તુ ખાવી, કઈ વસ્તુ મિસિંગ છે, આવી પણ તમને એપ બતાવે છે. બરાબર. તો શું આપણે એવા સબસ્ક્રિપ્શન લઈએ છીએ? નહીં લેવાના લઈ લેશે. હા, એ તો પણ છે. તો આ જે હેલ્ધી કરે છે એ લેશું તો આપને ખબર પડશે કે જે તમને 2000 કેલરી આપે છે. તમારી આજુબાજુમાં કોઈ પણ ડાયટિશિયન છે, ન્યુટ્રિશનિસ્ટ છે, એની પાસે જાઓ કે સાહેબ મને 2000 કેલરીનું, એ તમને સજેસ્ટ કરશે કેટલો ડાયટ ચાર્ટ લેવો, કેવી રીતે વેઇટ લોસ કરવું. હવે 2000 કેલરીનું ખાવા માંડ્યા, સાથે તમે વર્કઆઉટ કરવાનું ચાલુ કર્યું, જીમમાં ગયા, ચાલવા ગયા, સૂર્ય નમસ્કાર, તો તમે ત્યાં 1000, 1500 કે 2000 કેલરી કદાચ બર્ન કરો. બહુ વધારે કહું છું હું તો, પણ એટલી થતી નથી, પણ એટલી કદાચ કરો છો તો જે 2000 કેલરી તમે બર્ન કરી, 2000 નું ખાધું તો બર્ન કરી, એ કેલરી ક્યાંથી તમારી યુઝ થશે? શરીરમાં પડેલો ફેટ સેલ વધારાનો પડેલો છે, એને તો એનર્જીના રૂપમાં વાપરવાનો જ છે. તો એ એક્સ્ટ્રા ફેટ પડેલો છે એ યુઝ થઈ જશે. એ આજે કદાચ 1000 કેલરી તમે બાળી, બીજા દિવસે બીજી 1000, ત્રીજા દિવસે ત્રીજી, એવું કરીને 7700 કેલરી જે શરીરમાંથી બળશે ને, ત્યારે 1 kg પ્યોર ફેટ લોસ થશે. અચ્છા, 7700 કેલરી. હા, ત્યારે 1 kg ફેટ લોસ થશે. હા, પ્યોર ફેટ લોસ થાય. હવે એ સમય તો તમને કેલ્ક્યુલેશન કરતા નહીં આવડે, એટલે તમે તો ક્યારે કરી રહેશો એ ખ્યાલ જ નથી આપને. કદાચ ઘણા લોકો તો એવું વિચારીને જ બંધ કરી દેશે કે આપણે કઈ કરવું જ નથી. નહીં, પણ એના માટે કેવું છે કે એના માટે કોઈક એવો મેન્ટર જોઈએ, જરૂરી કોઈક સલાહ આપી શકે, અને એને ખુદને આ ખબર નથી એટલે ત્યાં સુધી બધું ચાલે જાય છે. પણ જો તમને આ ખ્યાલ આવી જાય કે તમે આજે કોઈ સમોસું ખાઈએ છે, રેડી, સમોસું બનવા માટે કેવી રીતે બને છે અને કયા ફેટમાં, કયા ઓઇલની અંદર એ તળાય છે, એ ટ્રાન્સ ફેટ છે, એ સૌથી વધારે કોલેસ્ટ્રોલ, બેડ કોલેસ્ટ્રોલ તમારા શરીરમાં બને. કોલેસ્ટ્રોલ જરૂર પણ છે, પણ બેડ કોલેસ્ટ્રોલ જો વધી ગયો તો એ ક્યાંક ને ક્યાંક હાર્ટ એટેકના કારણ બની જશે. તો એ કઈ વસ્તુ ખાઈએ છે, એમાંથી કેટલી કેલરી મળે છે, આ બધું જ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મેં તમને કીધું કે 7700 કેલરી બર્ન કરવા માટે તમારો કેટલો ટાર્ગેટ છે, કેટલું વજન ઘટાડવું છે, એ નક્કી કરશે કે તમે કેટલી કેલરી ઓછી કરવી અને એવી કઈ વસ્તુ એડ કરવી. વિટામિન, મિનરલ્સ, ફ્રૂટ. આજે તમે સલાડ કેટલા લેતા હશો, ખાતા હશો? લગભગ છે જ નહીં. તો તમને કેટલા સલાડ છે ને, ડ્રાઈવર છે, તમારી પાસે મર્સિડીઝ ગાડી છે, પણ તમને ચલાવતા નથી આવડતું તો મતલબ નથી. તમે ગમે એટલું ખાઓ, આજે કોઈ કામ કરે છે જે બહુ કષ્ટ કરે છે, એ વ્યક્તિ ગમે તે ખાઈ લેશે ને તો એને પ્રોબ્લેમ નહીં થાય, કારણ કે એની ઇમ્યુનિટી સારી છે. પાચન શક્તિ એટલે કે BMR, બેઝલ મેટાબોલિક રેટ, એનો સારો છે તો એનો પ્રોબ્લેમ જ નથી. અને એક્ટિવિટી પાવરફુલ છે. અત્યારે અમારી પાસે જેટલા પેશન્ટ આવે છે તો એનો BMR અમે ચેક કરીએ ને, જેને પાચન શક્તિ કહીએ, તો એ 1200 થી 1300 હોય. BMR હોવો જોઈએ 1800 થી 2000 જેટલો. અચ્છા, 1800 થી 2000 હોવો BMR પાચન શક્તિ. પણ એવરેજ અત્યારે 1200 ની આજુબાજુ. શું કામ? તો કે એને ડર લાગે છે કે હું વધારે ખાઈશ ને તો મારું વજન વધી જશે, પણ ખરેખર એવું ના હોય. ત્યારે 2 કે 3 કલાકે કંઈક ને કંઈક શરીરમાં જવું જોઈએ. એ જશે તો સ્ટમક એવું છે કે એ ચાલશે તો કેલરી જોશે. તો તમે 1500 2000 વાપરતા એની જગ્યાએ 1800 યુઝ થશે. અને પાચન શક્તિ નબળી છે તો એવી કઈ વસ્તુ છે કે કયા સપ્લિમેન્ટ છે કે જે તમારું BMR, પાચન શક્તિ વધારી શકે, એ લેવા પડે તમને. આપણે ખ્યાલ નથી એટલે પ્રોબ્લેમ થાય છે. પણ એ જાણીએ
તો એના ઉપરથી આગળ કામ કરી શકીએ અને એને તમે મેન્ટેન કરી શકો અને વધારે કેલરી જે ઇન્ટેક કરો છો એને ઓછી કરીએ ત્યારે જ એની વેટ લોસ થાય. તો આ તમને મેં આખી બતાવ્યું કે વેટ લોસ કેવી રીતે કરવું અને કેવી રીતે વેઇટ ગેઇન થાય છે એ પણ તમને ખ્યાલ આવી ગયો કે તમે કેલરી વધારે ખાવ છો. તમને જરૂર છે ગાડીમાં પેટ્રોલની ટાંકી તમારી 32 લીટરની હોય, તમે એમાં 40 લીટર નાખી શકો? પોસિબલ ઢોળાઈ નથી. શરીર એવું છે ફુગા જેવું, એમાં જેટલું નાખો ને એ ફુગાની જેમ ફૂલાતું જશે. એ તમને ના જ નહીં પાડે, એ તો તમારા ઉપર છે કેટલું ફૂલાવવું. તમે જેટલું આપશો લઈ લેશે. પછી એક સમયે બીમારીઓ આપી દેશે. તમારું જે ઓર્ગન કામ કરતું બંધ થઈ ગયું. શું કામ? કારણ કે એને કામ કરવા માટે સ્પેસ જોઈએ, એને લોડિંગ વધી ગયું. કે લીવરની કેપેસિટી જેવડી છે, કિડનીની કેપેસિટી જેટલું ફિલ્ટર કરવાની એટલી કરશે તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમે આજે આલ્કોહોલ લીધો કે કોઈ પણ બીજી વસ્તુ લીધી કે મેડિકેશન કોઈ ડ્રગ ચાલુ છે આપણા, તો એના લીધે શું થશે? એની કેપેસિટી પૂરી થશે તો એને કંઈક લોડ પડશે એટલે એ તકલીફ અને એના રિલેટેડ બીમારીઓ તમને આપી દેશે. પછી એ 100% એના ઉપર જ રહેવાનું. અને રિવર્સ પણ કરી શકો. તમે તમારી લાઈફસ્ટાઈલ પાછી ચેન્જ કરો. જન્મથી તો કઈ ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર નહોતું આવ્યું, 12-13 વર્ષના થયા અને ફેટ વધાર્યું ક્યારે ખબર પડવાની ચાલુ થઈ ત્યારે. તો પાછી તમને જ્યારે આંખ ઉઘડી જાય ને બ્રહ્મ જ્ઞાન થઈ જાય તો તમે એમાંથી રિવર્સ પણ કરી શકો. પાછા રિવર્સ આવી શકીએ. ડિસીઝ પણ છે ને સાહેબ બે ટાઈપના હોય. એક લાઈફસ્ટાઈલ ડિસીઝ છે, જન્મથી નહોતા લાવ્યા, અને બીજા છે ક્રોનિક ડિસીઝ. ક્રોનિક ડિસીઝ એટલે તમને આજે કેન્સર આવી ગયું કે કોઈ એવી બીમારી આવી ગયું કે ભાઈ ક્રોનિક જ છે કે જવાની જ નથી જવાની, તો એને તમારે રિવર્સ કરવી અઘરી છે. પણ લાઈફસ્ટાઈલ ડિસીઝ તો એવા છે કે તમે 22 કે 25 કે 30 વર્ષની ઉંમરે લાવ્યા, તમારી લાઈફસ્ટાઈલ ખરાબ થઈ ને એના લીધે બીમારી આવી છે, તો એને આપણે રિવર્સ કરી શકીએ. તો એ 100% તમે આજે દવા લેવા જાઓ છો તો દવા લેવા જઈ ડોક્ટરને સારી રીતે પૂછી લો કે સાહેબ મને આ બંધ કરવી છે, તમે મને આપી દો, મારે શું કરવું પડશે? તો તમે 100% એમાંથી બહાર નીકળી શકો છો. પણ આપણે પૂછતા નથી કારણ કે આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાં છે ને દવા ખાઈ લઈએ છીએ એટલે એ ચાલતું રહે છે. એટલે એક બીમારી બીજી બીમારીને 100% લાવવાનું છે, પણ એ આપણે ખબર પડી જાય તો આપણે એને સ્ટોપ કરી શકીએ. બરાબર છે. પણ સર શું કહેવાય, શરીરમાં આળસ જ એટલી બધી છે. આળસ મેં તમને કીધું એવું છે કે હાર્ટની કેપેસિટી 60 કિલોની છે અને 70 કિલોનો લોડ લઈને ફરો છો. બરાબર. તો આળસ એટલા આવે. હું તમને એમ કહું કે અમારા મશીન શું કામ કરે, તો અમારે ત્યાં છે ને જે ટોનિંગ ટેબલ મશીન છે, તો એ મશીન શું કામ કરે? માથાના વાળથી પગના અંગૂઠા સુધીના દરેક પાર્ટને એક્ટિવ કરવાનું કામ કરે. આળસ આવવું એટલે શું હું તમને કહું, બોડીમાં છે ને 37.5 ટ્રિલિયન સેલ છે. આટલા કેટલા? 37.5 ટ્રિલિયન સેલ છે. એમાં બધા જ સેલ આવી ગયા, ફેટ સેલ આવી ગયા, પછી આપણે સેલને ગુજરાતીમાં શું કહેતા ભણતા ત્યારે? કોષ આવતું, વનસ્પતિ કોષ, પ્રાણી કોષ. આપણે એનો બહુ ડીપમાં જઈએ તો ખબર પડે. પણ દરેક સેલ, આટલા સેલ કીધા ને, એ દરેક સેલને દરેક સેકન્ડે શું જોઈએ? એનો ખોરાક આપની જેમ ખાવા જોઈએ એને જોઈએ. તો એનો ખોરાક છે ઓક્સિજન. ઓક્સિજન ક્યાંથી લઈએ? કોવિડમાં આપને ખબર પડી ગઈ કે ઓક્સિજન નહોતો મળતો ત્યારે એની વેલ્યુ થઈ, તકલીફ પડી. તમને એમ થાય બાટલા ચડાવીને જો ઓક્સિજન લેવાનો થાય તો એની વેલ્યુ ખબર પડે. અત્યારે આપણી આજુબાજુમાં વાતાવરણમાં, એટલે હું તમને એમ કહું ઝાડ વાવશો તો એ પ્યોર ઓક્સિજન આપને આપે છે, કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે અને ઓક્સિજન આપને આપે છે. તો આપણે આજુબાજુમાં એક ઝાડ પણ વાવવું જોઈએ. તો જો પ્યોર ઓક્સિજન આપણે લઈએ છીએ પણ બોડીનો સેલ એક્ટિવ ક્યારે રહે? તમે એક્સરસાઇઝ કરો તો, તમે વર્કઆઉટ કરો તો, તમે ચાલવા જાઓ તો. બોડીના 50% પાર્ટ તો એવા છે કે જે ઇનએક્ટિવ પડ્યા છે, બંધ જ પડેલા છે, ખબર જ નથી. તમને કોઈ મસાજ કરી દે તો મસાજના લીધે આપણે રિલેક્સેશન લાગે. શું કામ લાગે? કે ત્યાં ઓક્સિજન નહોતો પહોંચતો, બ્લડ સર્ક્યુલેશન નહોતું થતું. હવે કોઈ આમ પગ દબાવી દે છે કે મસાજ થાય છે તો ત્યાં શું થાય કે રિલેક્સેશન થાય, કે આપણે એમ થાય કે બધી નસો ખુલી હોય એવું લાગે કે ત્યાં ઓક્સિજન પહોંચ્યો. બરાબર. જે બીમાર વ્યક્તિ છે, જે બેડ રેસ્ટ પર છે, એના બોડીના કેટલા પાર્ટ એવા છે કે ત્યાં ઓક્સિજન પહોંચતો જ નથી. તો અમારા મશીન પર તમે સૂઈ જાઓ છો. અમારી પાસે 7 મશીન છે. માથાના વાળથી પગના અંગૂઠા સુધીના બોડીના દરેક પાર્ટનું વર્કઆઉટ થઈ જશે અને શરીરમાં રહેલા દરેક સેલને 100% એક્ટિવ થઈ જશે. તો એ એક્ટિવ થઈ ગયા એટલે પહેલા તો તમારી જે આળસ હશે ને એ ભાગી જશે. તમને એમ થઈ જાય કે સાલું આખું બોડી મજા આવી ગઈ, વર્કઆઉટ થવાનું ચાલુ થઈ ગયું છે. તમને ફીલ થશે, 24 કલાક એનર્જી રાખશે. અને તમે જો એવું 90 દિવસ કરો એટલે તમને ટેવ પડી જશે, હેબિટ બની. તમે 3 દિવસમાં અમારે ત્યાં કોઈ ક્લાયન્ટ આવે ને તો એ કે સાહેબ મજા આવે છે, રાત્રે ઊંઘ નહોતી આવતી, એ ઊંઘ આવવા મળી છે, કે તકલીફ થતી હતી મને, બેક પેન, નાના મોટા પ્રોબ્લેમ હતા, એ બધું જ તમને ફીલ થવા મળે. અને એ ફીલ કરવું હોય તો કંઈ નહીં કરો સાહેબ, સવારે 6 વાગે 5 વાગે ઉઠી અને દોડવાનું ચાલુ કરો. દોડી નથી શકતા હોય તો ચાલી શકો, ચાલવાનું ચાલુ કરશો તો એ તમે આખો દિવસ એ ફીલ કરશો. પણ શરીરને કોઈ કષ્ટ નથી આપતા ને
ત્યારે આટલી તકલીફ. એમાં જંક લાગી ગયો હા, જંક લાગેલો છે. અને એ જંક કાઢવા માટે પહેલા કોઈ પણ સેન્ટરમાં જાવ, કોઈ પણ જીમમાં જાવ, અને એક વખત મેન્ટેન કરવા માટે એ બધું કરી લીધા પછી મેન્ટેન કરવા માટે ચાલવાનું ચાલુ કરો. જો ચાલી નથી શકાતું તો તમારે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. સૂર્ય નમસ્કાર આખા બોડીનું વર્કઆઉટ આવી જશે. બરાબર છે. કંઈક તો શરૂઆત કરો. જો એ ચાલુ કરશું તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બરાબર. કાંઈ નથી કરતા તો કંઈક તો કરીએ. કંઈક તો કરીએ. હજી હું તમને કહું, સાહેબ, તમે જે બિલ્ડિંગમાં રહો છો, પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ, તો એની સીડી ચડવાનું ચાલુ તો કરો, લિફ્ટને છોડો તો પણ તમે ફિટ આવી નાની નાની મોટી મોટી ઘણી બધી જે છે વસ્તુ. એ વસ્તુઓને જો કદાચ આપણે સુધારો કરીએ એટલે ઘણું બધું આપણે કેર કરી શકીએ. બીજું તમને હજી એક ટિપ્સ કહું કે તમને કેટલું પાણી પીવું જોઈએ. આજે તમારો જે વજન હોય 60 કિલો વજન છે તો એના ઇન્ટુ 35, જેટલું વજન છે ને 35, હા, એના ગુણા કરી અને એટલા ml પાણી મિનિમમ તમારે પીવું જોઈએ. બરાબર. પણ આપણે ખ્યાલ નથી એટલે પીતા નથી. કેટલું સલાડ લેવું જોઈએ, કેટલું ખાવું જોઈએ, કેટલી કેલરીનું લેવું જોઈએ, આપણે કોઈ દિવસ બ્લડ રિપોર્ટમાં તો એવું કંઈ બતાવ્યું નથી. રિપોર્ટ ટેસ્ટ તો થતા જ નથી. થતા જ નથી. જ્યારે આપણે વાત કરીએ આગળ કે જ્યારે એકદમ સિરિયસ થવાનું થાય ત્યારે આપણે હોસ્પિટલાઇઝ થાય છે. હા, તો આ તમને ખ્યાલ આવી જશે કે મારે કેટલી કેલરીનું લેવું જોઈએ, તો તમે એ પ્રમાણે કેર કરવાની ચાલુ કરશો. પણ એના માટે કોઈકના પગથિયા ચડવા પડશે. કોઈકને મેન્ટર બનાવો, કોઈકને કન્સલ્ટિંગ કરો, ત્યારે તમને ખ્યાલ આવશે. અને છે આપણા ગુજરાતની અંદર, સુરતની અંદર જો ઘણા બધા એક્સપર્ટ છે, જેમ તમે છો, એમ ઘણા બધા લોકો છે કે ખરેખર આ બધી વસ્તુઓ અત્યારના સમયમાં જરૂર. કેમ કે પહેલાના સમયમાં સર એવું હતું કે લોકોનું જીવનશૈલી બહુ સારી હતી. એ સમયના ખોરાક બી સારા હતા કે જે ખાતા એ પચી બી જતા, કેમ કે એનું વર્કઆઉટ બી હતું, શેડ્યુલ બી બધા હતા. અત્યારે આપણી લાઈફસ્ટાઈલ જ આખી ચેન્જ થઈ ગયેલી છે. આ બ્લિંકિટ અને આ ઝેપ્ટોના જમાનામાં જીવીએ છીએ. કંઈક વસ્તુ જોઈએ ને, દૂધની બાટલી જોઈએ તો આપણે એનાથી મંગાવી લઈએ છીએ. તો આપણે એટલી પણ કષ્ટ નથી લેતા. તો પ્રોબ્લેમ તો થવાના જ છે. 100%. જે વ્યક્તિ પૈસા એની પાસે છે તો એ વ્યક્તિ શું કરી રહ્યો છે? ઘરમાં બેઠા બેઠા આખો દિવસ આ કામ ચાલે છે, પણ એ કષ્ટ નથી લેતો, ચાલતો નથી, એટલે પ્રોબ્લેમ થાય. તો એ બીમારીઓ તો કીધું એમ SIV ના પૈસા તમારે HIP માં જ વાપરવા પડશે. આ ડોક્ટરને દેવાના છે. જો તમારે જ વાપરવા, તમારે ફિટ રહેવું જરૂરી છે. અને હા, સાચી વાત છે કે તમે જે વાત કરી, હવે આપણે જોયું છે કે રાકેશ ઝુનઝુનવાલા, જો એને એક બહુ મસ્ત સેગમેન્ટ આપેલું હતું જ્યારે લાસ્ટ સ્ટેજ પર હતા કે ભાઈ મેં હરેક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, પણ એક જ ભૂલ મારાથી થઈ ગઈ કે મેં મારી પોતાની હેલ્થ પર ક્યારે ઇન્વેસ્ટમેન્ટ ના કર્યું. ગમે એટલા પૈસા હોય, તમને એમ કહું કે 5 કરોડ રૂપિયા તમે ડોક્ટરને આપી દેશો કે સાહેબ મારી ડાયાબિટીસ લઈ લેજો. આજે આપણે અંબાણીની વાત કરીએ તો અનંતનું વજન જેટલું છે 218 કિલો વજન હતું. રેડી, તો એ પ્રમાણે એ ઘટાડીને પાછા આવ્યા, પાછી તકલીફ પડીને પાછું વજન વધ્યું. રેડી, તો એ ફિટ થવા માટે, જો એને બીમારી છે તો વાત અલગ છે, પણ તમારું જ્યારે વજન વધે છે તો એના કારણો જાણો અને એને કેવી રીતે રિવર્સ કરી શકે એ વિચારવું જ જોઈએ. નહીતર તમે 50ની એજ પછી કમાયેલા પૈસા ડોનેટ જવાની જગ્યાએ ડોક્ટરને દેવા પડશે. તમારે વાપરવો હોય તો ફિટ રહેવું જરૂરી છે, કારણ કે જિંદગીભર તો દોડાદોડી કરી લીધી, જ્યારે માણવાનો સમય હોય ત્યારે બીમારીઓ આવી જશે. તો શું એનો મતલબ છે? અને આજે કોવિડ પછી તો તમે વિચારો કે નાની ઉંમરના છોકરાને પણ એટેક આવે છે. શું લાઈફસ્ટાઈલ છે, શું ખાઈ પીએ છે, આપણે ઘરમાં જેટલી વસ્તુ આવે છે એ પહેલા તો હેલ્ધી આવે છે એ જ ખબર નથી. ચકાસવી જરૂરી છે. અને એ ચકાસવાનું બી આપણા માટે પોસિબલ નથી. જો આપણે આપણું હેલ્થનું નથી ધ્યાન રાખતા તો શું ખાઈએ છે, શું આપણે હોટલમાં જઈને આપણે ચેક કરવા જઈએ છીએ કે કયું પનીર આવે છે, દૂધની ડેરીમાં તમે વિચારો, અત્યારે આપણે જોતા જોઈએ છે કે દૂધ જાય છે ડેરીની અંદર 1 લાખ લીટર, 3 લાખ લીટર બહાર નીકળે છે. તો શું એ દૂધ છે કે નહીં? આપણે શું પીએ છીએ એ જ નથી ખ્યાલ. તો આપણે એ જોવું જોઈએ કે ક્યાંથી આપણે બેસ્ટ સોર્સ મળી રહ્યો છે અને જે ખાઈએ છીએ સાચું છે કે નહીં એ આપણે જાતે જ ચકાસવાનું, કોઈ આવીને ચકાસવાનું નથી. ઓકે, તો તમે સર આ બધી વાત કરી બહુ સરસ છે, પણ હું તમને એવું પૂછું કે ચલો આ બધી વસ્તુ તો આપણે કેર નહીં કરી શકીએ, મેન્ટેન બી નહીં કરી શકીએ, બધી વસ્તુની તપાસ બી નહીં કરી શકીએ, પણ એક નોર્મલ વ્યક્તિ જે છે, જે નોર્મલ પર્સન છે, કે એને ખરેખર પોતાની લાઈફસ્ટાઈલ વ્યવસ્થિત સેટ જીવી છે કે ભાઈ એનું બોડી બી મેન્ટેન કરી શકે, એની પોતાની હેલ્થ, પર્સનલ બધી વસ્તુઓ ક્યોર કરી શકે. તો સર તમે ઘણી બધી રસપ્રદ માહિતી આપી છે. હવે તમારું જે સેન્ટર છે તો ઘણા બધા વ્યુઅર્સ જોતા જ હશે, તો હવે કદાચ એમને અથવા તો મારે ત્યાં પહોંચવું છે, આવવું છે, વિઝિટ કરવી છે, તો કઈ રીતે ત્યાં અમે આવી શકીએ? સુરતમાં અમારું પાલ અડાજણ વિસ્તારમાં એક સેન્ટર, વેસુમાં છે, વરાછામાં મોટા વરાછા, કતારગામ લક્ષ્મી એન્કલેવમાં છે. આ 4 બ્રાન્ચ અમારે અહીંયા છે. બારડોલીમાં એક સેન્ટર છે અને અમદાવાદના છે. તમને એક નંબર આપી દઈશ એટલે તમે નંબર પર કોલ કરીને ગમે ત્યારે વિઝિટ કરી શકો છો. સવારે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી અમારા સેન્ટર કન્ટિન્યુ ચાલુ હોય છે. અને તમે ત્યાં આવીને તમારો BMI, મેં જે રિપોર્ટ કીધો એ ફ્રીમાં કાઢી શકો છો. ઓકે, એનો કોઈ પણ જાતનો ચાર્જ નથી આપવાનો. કન્સલ્ટિંગ ફ્રીમાં છે, ડેમો ફ્રીમાં છે. આ 3 વસ્તુ છે. મેં તમને જેટલી પણ વાત કરી એ દરેક વાતને તમને
એક વખત ટ્રાયલ લેવી છે તો એ ટ્રાયલ અમારી ત્યાં 100% ફ્રી છે. ફ્રી છે, એકદમ ફ્રી રેડી? છે. હા, તો એ ટ્રાયલ તમે લઈ શકો છો. તમે કન્સલ્ટિંગ કરીને તમારા શરીરમાં ક્યાં કેટલું ફેટ છે એ Okay, પણ રિપોર્ટ તમે ફ્રીમાં કાઢી શકો છો બરાબર છે. અને સમજી શકો છો. Yes. સમજ્યા પછી તમને એવું થાય છે કે મને જીમ કરવું છે તો જીમ કરો, યોગા કરવા તો યોગા કરો, તમને મજા આવે ત્યાં એક્ટિવિટી કરવાનું બરાબર છે. ચાલુ કરો. અમારું કહેવાનું એવું આપણે છે. ક્લિયરિટી તમને મળી જશે. મળી જશે. એ મળ્યા પછી તમને એમ થાય કે મને એવું લાગે છે કે મને અહીંયા જ કરવું છે તો તમે ત્યાં તમને પેકેજ સજેસ્ટ કરશે. પેશન્ટ ટુ પેશન્ટ ડિફર હોય, Okay. બધાનું કોમન ના હોય. હા. તો એ પ્રમાણે તમને સજેસ્ટ કરે. તમને ઈચ્છા થાય કે ભાઈ મને અહીંયા કરવું છે ને મારે લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી છે તો તમે અમારા સેન્ટર પર આવીને જોઈન્ટ કરી શકો છો અને તમને કીધું એ પ્રમાણે તમારા લાઈફના હેલ્થ, ફિટનેસ અને બોડી શેપના રિઝલ્ટ તમને 100% અમે આપી શકશું. અમે અમારી ત્યાં આવવાનો ફાયદો એક જ છે કે અમે તમારી લાઈફસ્ટાઈલ કેમ ચેન્જ કરવી ને Yes. એ તમને શીખડાવીએ છીએ અને એ તમે પણ પરમેનન્ટ રાખી શકો છો. પકડી નથી રાખતા કે તમે આજે અમારી ત્યાં આવ્યા કે વર્ષ દિવસના પેકેજ. અમે 3 મહિનાથી મોટું પેકેજ ક્યારેય આપતા નથી. Okay. તમારું ગમે એટલું વજન છે 3 મહિના આપીએ. 3 મહિના પછી પાછી નવી કાઉન્સિલિંગ કરીને તમને સજેસ્ટ કરશું કે હવે શું કરવાનું છે. Yes, okay. તો એ પ્રમાણે અમે 3 મહિનાથી મોટું પેકેજ નહીં આપ્યું અને તમને ડેમો અને ટ્રાયલ આપશું કે જેમાં તમને ખ્યાલ આવી જાય કે મારે મારી લાઈફમાં કેવી રીતે હેલ્ધી થવું છે, ફિટ થવું છે અને મારો બોડીનો શેપ કરવો છે. એ બધી જ વસ્તુ બતાવશું. પછી તમને ઈચ્છા થાય ત્યાં તમે કરી શકો છો. બરાબર છે. તો ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર સર કે તમે આટલો બધો કિંમતી સમય તમારો આપ્યો અને જ્યાં આટલી બધી માહિતીઓ પણ તમે આપી છે. તો ખરેખર મિત્રો આજે મજા આવી પોડકાસ્ટની અંદર. હા, આજે હેલ્થ સેગમેન્ટ જે છે ને આજે ખરેખર આજે બહુ જબરદસ્ત ઘણું બધું માહિતીઓ મળી છે. પણ હવે આપણે જે આગળ શરૂઆતમાં વાત કરી હતી કે 3 વસ્તુ ઉપર આપણે વાત કરવાના છે કે હેલ્થ, વેલ્થ અને હેપીનેસ. તો આ પહેલું ચેપ્ટર આજે આપણું અહીંયા ક્લોઝ થશે કેમ કે સરનો સમય બહુ કિંમતી છે અને હજી હવેનું જે છે બિઝનેસ રિગાર્ડિંગ કે તમે પોતે તમારા બિઝનેસમાં કઈ રીતે ગ્રોથ લાવી શકો, તમે તમારું માઇન્ડસેટ કઈ રીતે બનાવી શકો, મલ્ટી બિઝનેસ તમે કઈ રીતે ટેક કરી શકો, આ બધી વસ્તુઓની માહિતી મળવાની છે. પણ આ પોડકાસ્ટ કમ્પ્લીટ ક્લિયર જોયા પછી નેક્સ્ટ એપિસોડમાં સર સાથે બિઝનેસ રિગાર્ડિંગ આપણે પાછી પૂરી મુલાકાત કરશું. તો ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.